વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 837મો વેબિનાર છે. વક્તા છે વડોદરાના શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબ, જેઓ નિવૃત્ત સબ ડીએફઓ તરીકે નિવૃત્ત થયા છે, જેમણે બીએસસી આગ્રી કરેલ છે. જંગલ ખાતામાં તેમણે જુનાગઢ, કચ્છ, લુણાવાડા, કેવડિયા, ભરૂચ વગેરે સ્થળોએ ફરજ નિભાવેલ છે. શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબ પ્રકૃતિ પ્રેમી છે અને ખાસ કરીને પતંગિયા પ્રેમી છે, જેઓ આપણને આજે આપણે આંગણે પતંગિયા ભાગ 2 માં પતંગિયા વિશે વધુ માહિતી આપશે. ફોટોગ્રાફિક સ્લાઇડ સાથે પતંગિયા વિશે વધુ માહિતી આપશે શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબ. શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્તે મિતેલિયા સાહેબ અને આપણા ગ્રુપમાં આપણો જે ગઈકાલે વેબિનાર આપણે ગો થ્રુ થયા થોડા પતંગિયા ઉપર અને બાકીના ફોટોગ્રાફ્સના નામ સાથે અને એના હોસ્ટ પ્લાન સાથે આજે પાછા આપણે મળી રહ્યા છીએ. અત્યારે આપણી સાથે 25થી વધારે આપણા ભાઈઓ અને આપણા નિષ્ણાંતો, આપણા ગિરનારી મંડળ અને એની સાથેના બીજા સંલગ્ન ગ્રુપોના આપણા વૈજ્ઞાનિકો જોડાયા છે, જે આ બાબતના રસ ધરાવતા માણસો. તો એને હું બધાને આવકારું છું. અને આજે જે આપણે અત્યારે આગળના જે બાબતો તરફ જઈ રહ્યા છીએ, અને કાલે પણ આપણે થોડોક બાબત ઘણી ડિસ્કસ કરવાની રહી ગઈ હતી. ખરેખર આપણો પતંગિયાનો ઇતિહાસ અંગ્રેજોએ જે આપણે લખ્યો, આમ તો ખરેખર 1870ની આસપાસ, 1890થી 1907ની આસપાસ બહુ સિસ્ટમેટિક અંગ્રેજોએ આપણા વિસ્તારની લેપિડોપ્ટેરા ઇન્ડિકાના 1 થી 10 ભાગો 9 ભાગો પ્રકાશિત કરી અને ભારત દેશમાં જોવા મળતા પતંગિયા, એટલે તેને ઇન્ડિયન સબકન્ટિનેન્ટ કહેવાતું, 7-8 દેશો સાથેનું ભારતીય ઉપમહાદ્વીપની અલગ અલગ વિસ્તારની અંદર, એના મોટા વિસ્તારની અંદર તેઓની નોંધ છે. અને પછી ખાસ કરી અને જે બ્રિગેડિયર વિલિયમ હેનરી ઇવાન્સ 1932ની અંદર તેઓએ બહુ સિસ્ટમેટિક બટરફ્લાયની આઈડેન્ટિફિકેશન ફોર ઇન્ડિયન બટરફ્લાય ઉપર પુસ્તકો પ્રકાશિત કર્યા. અને પછી એ નોર્થ ઇસ્ટ જે ભાગોમાં ખાસ અંગ્રેજોનું રાજ હતું એ વિસ્તારમાંથી એને ચાલુ કરી અને આપણને એક ઐતિહાસિક બુકોની અને એના સાહિત્યની ભેટ આપી. ત્યાર પછી જ્યોર્જ ટાલબોટ ફોન ઓફ બ્રિટિશ ઇન્ડિયા, એના 2 ખંડો પ્રકાશિત કર્યા. પછી એને ખાસ કરીને મિલ્કવીડ, એટલે જે આપણે આંકડા ઉપર, છીર ઉપર, વ્હાઇટ છીર ઉપર નેપતા બેક્ટેરિયા બટરફ્લાય અને વ્હાઇટ અને યલો બટરફ્લાય ઉપર તેને ખાસ કામ કર્યું. પછી CA અંતરા, EW હોટસન, પછી થોમસ બિંગહામ, આ બધા સાયન્ટિસ્ટોએ આપણને બહુ સારા સાહિત્ય અને આના વિશે આપણને બાયોલોજીકલ આપણને જ્ઞાન આપેલું. પણ 1957ની અંદર આપણા રાજકુમાર કોલેજના પ્રિન્સિપલ એલેક્ઝાન્ડર વિન્ટર બ્લિથે એને ખાસ કરી અને બહુ સરસ આઈડેન્ટિફિકેશન અને ફિલ્ડ ગાઈડ પહેલાં બહાર પાડી, અને ત્યાંથી એ જ્યાં ભણતા વિદ્યાર્થીઓથી ત્યાં રસ લેવાનું ચાલુ. ત્યાર પછી આઝાદી પછી તો સેવાસ્તોપોલ, સત્યમૂર્તિ, કાલે આપણા સાહેબે કીધું, ધ્રુવ સાહેબે, એ પ્રમાણેના વૈજ્ઞાનિકોએ ખાસ આ ઉપર પ્રકાશ પાડેલો. અને ત્યાર પછી વાસને પછી આવ્યા ઈસાક કેહિમકર, જેને ખરેખર બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીને ખૂબ ક્રોનોલોજીકલી બટરફ્લાયની સ્ટડી કરી. મિસ્ટર કૃષ્ણકાંત કુંત, બુક્સ ઓફ ઇન્ડિયન બટરફ્લાય જે કેહિમકરની છે, એ બહુ ગીતા જેવી છે આપણા ભારત દેશની, કારણ કે 1500 બટરફ્લાયનું ડોક્યુમેન્ટેશન એની સાથે છે. ત્યાર પછી આપણે ગુજરાતની વાત કરી તો હરિનારાયણ આચાર્યએ આછપાત્ર બટરફ્લાય ઉપર કરેલું છે. એ સિવાય લગભગ પક્ષી ઉપર આપણું ઘણું સ્ટડી છે. પણ એકાદા આપણી નરસિંહ મહેતા યુનિવર્સિટી, ત્યાર પછી કોઈ ડભોઈની અંદર કોઈ એ આસપાસના મેં 2-3 રિપોર્ટો જોયેલા. ત્યાર પછી રાજદીપસિંહ ઝાલા, પછી આપણા જે રાજકોટના બધા બાળકો જે કાલે ભાવેશભાઈની બધા હતા, એ લોકો એક નાની એવી ટ્રાય કરેલી આપણા આંગણે ખીલે પતંગિયા, એના ઉપરથી આપણને બૂસ્ટ મળ્યું. ત્યાર પછી 2008 પછી 2011માં બધા નવા છોકરાઓ, ખાસ કરીને રેન્જ ફોર્સ ઓફિસર ACF આવ્યા, એ બધા ભણેલા આવ્યા. એમાં 4-5 બહુ સરસ, ત્રિવેદીભાઈ, રુચિબેન, અને આપણને રુચિબેને પણ છેલ્લા જો કરવા જાય તો હમણાં ગયા વર્ષે જ રુચિબેને આપણા પતંગિયા
ગુજરાતના પતંગિયા વિશેની જાણી અજાણી 124 પતંગિયાઓની માહિતી છેલ્લી લેટેસ્ટ બેને આપી છે. ત્યાર પછી પતંગિયા ઉપર અવારનવાર સિમ્પોઝિયમ થતા હોય છે અને એના કેમ્પો થતા હોય, જેમ આપણે કેમ્પ કરીએ છીએ ને એવા એના કેમ્પો થાય છે પતંગિયા જોવા માટે. અને આ પ્રવૃત્તિ આપણા ગુજરાતમાં હવે વેગ લઈ રહી છે. આપણે છેલ્લે આ ગિરનાર, આપણું ગિરનારી મંડળ પણ, કારણ કે ઝાડો સાથે જોડાયેલું છે અને પતંગિયા ઝાડ સાથે જોડાયેલા છે, એટલે આટલા પ્રમાણની હિસ્ટ્રી છે. આટલા સુધી આ છેલ્લી બુક આપણા રીચીબેને 124ની બહુ લબ્ધ પ્રતિષ્ઠિત અને બહુ એના વર્ગીકરણ સાથે અને બહુ ડિસ્ક્રિપ્શન સાથે બુક આપી છે, જેમાં આપણને ખરેખર બહુ આનંદ આવે. હવે મેં ખરેખર 2020ની અંતમાં મને 1-2 મહિના પહેલા બટરફ્લાય ઉપર મને ડૉક્ટર આપણા ડીએફઓ રાજદીપસિંહ કીધું. ત્યાર પછી હું નસીબદાર એવો છું કે કોઈ પણ વસ્તુ હાથમાં લો એટલે એને બહુ બરોબર સ્ટડી કરું. એટલે મેં બટરફ્લાય તમે જોવા જાઓ તો એના 5-6 ગ્રુપ છે. એમાં એક સ્વેલો ટેલ, હવે જે એક પક્ષી છે સ્વેલો, એની પાછળના ભાગમાં વાયર ટેલ સ્વેલો, એવા સ્વેલો એની પૂંછડીમાં પાછળ 2 તરંગા હોય છે. એવું જ એક સેલોટેલ ગ્રુપ આપણું છે, જેમાં પતંગિયા મોટા હોય છે અને એ પતંગિયાઓ અવારનવાર એ સ્વેલોટેલ પતંગિયા જે કુળ છે એ ખરેખર કદમાં મોટા હોય છે, પછી પૂંછડીની પાછળ રચના હોય છે, પછી એના ઈંડા પણ ગોળ હોય છે. આ ટાઈપના પતંગિયાઓ છે અને સ્વેલોટેલ પતંગિયા આપણે કહીએ છીએ, અને એ આપણા ગુજરાતની અંદર દશક સંખ્યાની અંદર જોવા મળે છે. જેમાં મોર્મોન કહી શકો તમે, રેડ હેલિન. રેડ હેલિન જે પતંગિયું છે એ રુચિબેન અને એના ગ્રુપે સૌથી પહેલા રાજપીપળાની અંદર ડિસ્કવર કર્યો. એટલે ગુજરાતની અંદર 2020 અને 21માં આપણને એક પતંગિયું રેડ હેલેન પતંગિયાને આપણને ભેટ મળી હતી. આ બધા આપણા ફોરેસ્ટ ઓફિસરની બહુ અથાગ મહેનતથી એના વિશે ડિસ્ક્રિપ્શન આપ્યું, વર્ગીકરણ પણ કર્યું. ત્યાર પછી બેને કંઈક બીજું એક સધર્ન બર્ડ વિંગ, જે મોટું બટરફ્લાય આવે છે, એ પણ ત્યાંની નોંધ થઈ છે. પછી બ્લુ મોર્મોન બટરફ્લાય છે, ટેલ જે છે, જે આના ઉપર, એટલે એ જે બટરફ્લાય છે સ્વેલો ટેલ બટરફ્લાય, એ ગ્રુપની અંદર આથી 8 થી 10 બટરફ્લાય આવે છે. ત્યાર પછી બીજું ગ્રુપ આવે છે, એ છે બ્રશ ફૂટેડ બટરફ્લાય. એટલે જુઓ, બટરફ્લાય બ્રશ ફૂટેડ એટલા માટે છે કે એને પોલિનેશન કરવાનું છે. કુદરતે એને કીધું આગળના પગ નાના આપ્યા છે, અને બ્રશ ફૂટેડ બટરફ્લાય જે છે એ પણ એમાં બધા પ્લેન ટાઈગર આવી જાય છે, પામફ્લાય આવી જાય છે, બેરોન આવી જાય છે, અને બધી જ પેન્સી આવી જાય છે. આ પેન્સી બટરફ્લાયમાં એકાદું બટરફ્લાય છે, બાકી બધા જ બટરફ્લાય ક્ષેત્ર રક્ષક છે અને એકદમ એક્ટિવ બટરફ્લાય છે. એટલે બ્રશ ફૂટેડ બટરફ્લાય બધાના પગ તમે જુઓ ને તો બધાના પગમાં બ્રશ જેવું હોય છે. એટલે પોલેનને એ પ્રક્રિયાને કુદરતી રીતે ઇન્હેન્સ કરે છે, એટલા માટે તેને બ્રશ ફૂટેડ બટરફ્લાય છે. અને એમાં 34ની સંખ્યાની આસપાસ એની આપણે બ્રશ ફૂટેડ બટરફ્લાય જોવા મળે છે. ત્યાર પછી બટરફ્લાયની અંદર કલર આપ્યા છે. હવે એક ગ્રુપ એવું છે, એનું છે વ્હાઇટ અને યલો. એટલે એ ગ્રુપ જે છે એ પણ એક આપણે ફોટોગ્રાફી કરી ત્યારે આપણને ખબર પડે કે આટલા બધા સુંદર કલર કયા કારણોસર આમાં આપ્યા છે. અને વ્હાઇટ અને યલો બટરફ્લાયનો જે ગ્રુપ આપવામાં આવ્યું છે એ પણ એક આપણને બહુ સરસ જે ફોટોગ્રાફી કરી હતી કે આટલી સુંદરતાને આપણને ખબર પડે. અને એની અંદર વાન્ડરર આવે છે, ગ્રાસ યલો, જે બધા જ ગ્રાસ યલો પોએસી ફેમિલી ઉપર આવતા હોય. પછી બધા ટીપ, બહુ સુંદર બટરફ્લાય હોય છે. ટીપ અને યલો ગ્રાસ પાયોનિયર, આ બધા એક ગ્રુપમાં આવે છે. ત્યાર પછી આપણે એક બીજું ગ્રુપ આવે છે બ્લુ અને કોપર, જે સ્મોલ નાના બટરફ્લાય હોય છે. ઉપરથી જુઓ તો તમને બ્લુ લાગે અને કોપરની એની આપણને છાંય જોવા મળે. એટલે એ પણ એટલા જ સુંદર બટરફ્લાય છે આપણા, અને એની પણ આપણે આ બટરફ્લાયની અંદર આપણે નોંધ લઈ છીએ. જ્યારે ફોટોગ્રાફી આપણે કરવા જાય ત્યારે આપણને આ બ્લુ અને કોપસ બટરફ્લાય જોવા મળે છે. જે કુળમાં મોટાભાગના પતંગિયા આછા મધ્યમ ભૂરા રંગના હોય છે, ઉપર બ્લુ છાંય હોય છે. અને આપણા ભારત દેશની અંદર 450ની આસપાસના એક કુળના બટરફ્લાય જોવા મળે છે, અને નાના કદના હોય છે. એટલે આપણી જે હર્બ સરબની જે નાની નાની વનસ્પતિ છે, ટાઇડસ પોક્યુમન્સ, એ બધાને એ પોલિનેશન કરે છે અને સૃષ્ટિને ભવિષ્યને સુરક્ષિત રાખે છે. ત્યાર પછી બ્લુ કોપર બટરફ્લાય આપણે જોવા મળે છે, બ્લુ કલરના. ત્યાર પછી આવે છે મેટલ માર્ક્સ. એમાં એક જુડિસ નામનું એક બટરફ્લાય આવે છે, આપણે ગુજરાતમાં એક જ જોવા મળે, મેટલ જેવું કલરનું હોય છે. અને બાકી આપણે જાણીને જ્યારે અમે વિડીસાઇડ છાંટવાનું બંધ કર્યું, ઇન્સેક્ટિસાઇડ છાંટવાનું બંધ કર્યું, તે 3 વર્ષથી હું નિરીક્ષણ કરતો હતો. પણ આ વર્ષે મને આપણા ખેતરની અંદર સ્કીપર નામનું બટરફ્લાય જોવા મળ્યું, કે જે ખરેખર કડાપા કેપેરીસ ઉપર નભતું હોય છે. પણ એ આપણે ઇન્સેક્ટિસાઇડ ઓછી કરીને એટલે આપણને સ્કીપર આપણા ધ્યાન ઉપર આ બટરફ્લાય આ વર્ષે મારા ફોટોગ્રાફમાં
અને ગુજરાતની અંદર એક જે સ્કીપર થાય છે એ પૈકીનો કે સ્કીપર આપણા ફોટોગ્રાફ્સમાં આવી. આમાં ફોટોગ્રાફ્સ હું બતાવીશ આપને. અને જે તમે સાચા દિલથી અત્યારે આપણને પોતાની ઇન્ટરેસ્ટથી કામ કરી તો જો આપણા હાથમાં કેવું આવે છે. હવે મેં ગુજરાતની અંદર ન નોંધાયેલું એક બટરફ્લાય, મેં જ્યારે એનો ફોટોગ્રાફ લીધો, આ ફોટોગ્રાફ તમને બતાવજો. આ છે બટરફ્લાય. આ બટરફ્લાય એટલું બધું સુંદર સરસ છે. આ કમાન્ડર બટરફ્લાય છે. હવે આ મને બહુ ખબર નહોતી. હું તો સાયકલ લઈને ત્યાં એસઓયુમાં ગયો અને જ્યારે એના જેવો એસઓયુમાં હું જે સાયકલ લઈને નીચે ઉતરો એટલે આ બટરફ્લાય જોઈ, પણ મને તો ઇરરિસ્પેક્ટિવ ઓફ હું ફોટોગ્રાફ લેવા માંડ્યો. એટલે આ બટરફ્લાયના મેં રેડિયો લીધા, 10-15 ફોટોગ્રાફ્સ લીધા અને લઈને સાંજે આવીને મેં રાજદીપસિંહ કે સાહેબ પાછું જોવા જવું પડશે આપણે, આ તો બહુ રેર બટરફ્લાય છે, તમે લીધું ક્યાંથી? આ તો ફર્સ્ટ રેકોર્ડ છે. એટલે આ કમાન્ડર બટરફ્લાય ફર્સ્ટ રેકોર્ડેડ બાય ગુજરાત અમારા નામે રેકોર્ડ થયો છે અને કેવડિયાના વિંધ્ય હિલમાં થયો છે, એકદમ એસઓયુનો સામેના ભાગમાં. એ માટે આપણે આ નસીબદાર છે. હવે આ જે બટરફ્લાય છે એ આ વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નોંધાય. કોઈ અમુક નોંધ કરેલી ડાંગ બાજુને, પણ ઓથેન્ટિક રેકોર્ડ જ્યારે તમારી પાસે ફોટોગ્રાફ્સ આવે, તમે એને ઓથેન્ટિકેશન કહી શકો કે આ જેનું લોકેશન છે, ત્યારે આ બટરફ્લાયને આપણે અત્યારે સોશિયલ મીડિયામાં છે તો બધું ચાલતું હોય, સાચી રીતે કશું થતું નથી હોતું. એટલે આ મારે ભાગમાં ટૂંકા ગાળામાં, હજી તો 2-3 મહિના હું સ્ટડી કરું છું, ત્યાં મારા ભાગમાં આ સુંદર બટરફ્લાય કોપાજી અને બીજા કલરો ફોટોગ્રાફ જોવા મળે. તમે જુઓ કેટલું સરસ બટરફ્લાય છે. હવે એ બટરફ્લાયના હોસ્ટ પ્લાન્ટ જો તમે કહો તો કડાબા ફ્રુટિકોઝા છે, ગ્રેવેલિયા નર્વોઝમ છે, મિત્રગાયના પાર્વિફ્લોરા છે, કે મુસિન્ડા જે આપણે બગીચામાં મુસિન્ડા વાવી છે ને એ પણ એનો હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આપણે પછી આ વેન્ડલાનિયા હાઇની છે, વેન્ડલાનિયા થર્સોઇડે છે, પછી નિયો લેમાર્કિયા કડાબા છે. આટલા એના યજમાન પ્લાન્ટો છે. આ યજમાન પ્લાન્ટો એ દક્ષિણ ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. એટલે ડાંગ સુધી આ બટરફ્લાય, અને છેલ્લે આપણો કેવડિયાનો લાસ્ટ આપણા નર્મદા નદીથી ઉત્તર બાજુનું અમારો બેસ્ટ ફોટોગ્રાફ છે. અને એવા હું નસીબદાર છું, મેં આ બટરફ્લાયની નોંધ કરી છે. એનું મોડુઝા પ્રોકાઇસિસ નામનું આ બટરફ્લાય છે. ત્યાર પછી હવે પાછો 2-4 દિવસ થયા રખડવાની ટેવ, એટલે સાપ પકડવાનો હરિયો લઈ અને હું પાછો સામે સાતપુડાના માઉન્ટેનમાં ગયો. હવે ત્યાં એક હોટલ હતી, હોટલની પાછળના ભાગમાં ગયો અને મને બગીચો જોયો. હવે ફરતા ફરતા મેં આ એક ફોટોગ્રાફ, આવા 5-7 ફોટોગ્રાફ લીધા. ઓપોસ્ટિંગ એટલે મીન્સ ઈંડું મુકતા બટરફ્લાયનો આ ફોટોગ્રાફ મારા હાથમાં આવ્યો. આ ખરેખર બહુ રેર પેપેલિયો માઇન્સ બટરફ્લાયનો મારો ફર્સ્ટ ગુજરાતમાં ઓથેન્ટિક રેકોર્ડ નોંધાયો. એ પણ હું નસીબદાર છું કે આ બટરફ્લાય મારા ધ્યાન ઉપર આવ્યું અને આ બટરફ્લાય મારે શોધવાનું મને આવું એનું ક્રેડિટ મળી આ બટરફ્લાયની. આ પણ એ ખાસ કરીને તમાલપત્તા એના ઉપરનું આ હોસ્ટ પ્લાન્ટ છે. તમાલપત્તા છે, વાઇલ્ડ સાઇનેમોમ જે થતું હોય ને ત્યાં. હવે આ લોકો તમે જુઓ કે પ્લાન્ટેશન કરવાથી શું ફાયદો થાય કે એ હોટલે બહુ સરસ, હોટલવાળાએ આવા બધા જુદા જુદા મેડિસિનલ પ્લાન્ટ વાવેલા, એમાં 10-12 આ પણ સાઇનેમોમ પણ વાવેલા. અને બીજું કંઈ વાઇલ્ડમાં સાઇનેમોમ થતું હશે એનું આ હોસ્ટ પ્લાન્ટ સિલેક્ટ કરીને એટલામાં ફરતું હશે અને મારા હાથમાં આ રીતે આવી ગયું. એના 2-3 સબ સ્પીસ 2-3 અલગ હોય છે, પણ આપણે આ શોધ્યું છે ફર્સ્ટ રેકોર્ડ છે મારો રઘુવીરસિંહ જાડેજા. એ સામેના ભાગમાં ઓલું મેં વિંધ્યા હિલમાં શોધ્યું, આ સામે સાતપુડામાં મારા ધ્યાન ઉપર આવ્યું, રાજપીપળા મુકામે. પણ એ પણ એક આનંદની વાત છે કે આપણે 2 બટરફ્લાય આપણા આમાં ઉમેરી શક્યા. ત્યાર પછી આ જે બટરફ્લાય છે એ લેસર ગ્રાસ બ્લુ બટરફ્લાય છે. હવે આવા નાના નાના જે બટરફ્લાય છે એ પોલિનેશનમાં આપણો ભાગ ભજવતા હોય છે. અને જ્યારે આપણે ફોટોગ્રાફી કરી તે સમયે આપણને આ બટરફ્લાય ધ્યાન ઉપર આવે છે અને એની એક્ટિવિટીની ખબર પડે છે. નાના નાના પ્લાન્ટનો જ્યારે એ ખાતા હોય છે અથવા ખોરાક તરીકે અથવા ફૂલ તરીકે ઉપયોગ કરે ત્યારે આપણને ખબર પડે કે આ ઝિઝિનિયા ઓટિસ નામનું બટરફ્લાય છે. અને એને આપણે લેસર ગ્રાસ બ્લુ તરીકે, જે બ્લુ અને જે બટરફ્લાયની એક ગ્રુપ છે આપણું બ્લુ અને કોપર્સ, એ ગ્રુપની અંદર મોટા ગ્રુપની અંદર આવે છે. હવે આનું આ પણ ત્યાંથી જ મેં ફોટો લીધો. હવે એલેસ કાર્પસ વજાઇનાસસ સમેરવો, પછી ઈકડ, સિસ્બનિયા બિસ્પિનોટા અને ઝોરોનિયા ગિબોસા, જે નાના ઓલા ગયા વખતે ઓલો એક સાયકિસ્ટનો ફોટો લીધો ને, ઝોરોનિયા ગિબોસા, ખાટી ભાજી, આ એનું હોસ્ટ પ્લાન્ટ છે. હવે આપણે નિંદામણ તરીકે જો ખાટી ભાજી દૂર કરી નાખી,
પછી નિંદામણ તરીકે સિસબાનિયા દૂર કરી નાખીએ. હમેરો તો આપણો સૌરાષ્ટ્રનો દુશ્મન છે. જેને હમેરો, હવે હમેરો પણ તમે જુઓ વીડી સાઈડની અંદર જે આપણે સમેરવા જોવા મળતા સમેરવા રહ્યા નથી. આ તમે સમેરો ઘાસ થવા દેશો, એ વાવવાની જરૂર નથી. આપણે ઓટોમેટિક તમે એને એલાઉ ટુ નેચર કરશો એટલે આપણને સમેરો જોવા મળશે, સિસબાનિયા જોવા મળશે, ઝોરોનિયા થાય. એટલે આ આપણા જે બટરફ્લાય છે 110% આપણા કેમેરામાં આવી જાય, આપણા સાથે સંપર્કમાં આવી જાય અને ઉડવાનું બહુ ધીરે ધીરે હોય છે. એટલે આપણને શું છે કે આ સારી રીતે ફોટો પાડવા દે છે. એટલે આ બટરફ્લાય એટલા માટે અમે મૂકેલું છે. પણ એનો હોસ્ટ પ્લાન્ટ આપણે હમણાં સાહેબે હિરણગીરમાં સમેરો, પછી ઈકડ બધું, પણ આ ઝોરોનિયા ત્યારે આપણે ધ્યાન ઉપર નહીં આવેલું. પણ આપણે એ વીડ તરીકે આપણે જેને ગણી છીએ આનો હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખશું. ત્યાર પછી આ જે છે ગઈકાલે આપણે મેં તો કોમન વાન્ડરર, રખડું બટરફ્લાય. આ રખડું એટલે એકદમ સ્પીડમાં દોડે અને તમારે ફોટોગ્રાફી કરવી હોય તો પણ તમને થકવી દે. કારણ કે બટરફ્લાયની ફોટોગ્રાફી તમે સવારમાં 8-9 વાગે કરો તો તમને ધીરે ધીરે પછી જેની સ્પીડ વધી જાય પછી તો આ વાન્ડરર બટરફ્લાય છે એકદમ દોડવા માંડે. બહુ સુંદર બટરફ્લાય છે. અને આપણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં બધે જ જોવા મળે. જ્યાં કેપેરિસ છે, કેપેરિસ ઝેલાનિકમ અને કેપેરિસ રિધાઈ, આ એના હોસ્ટ પ્લાન્ટ છે. એ સિવાયના બીજા પણ હોસ્ટ પ્લાન્ટ છે. પણ આપણે આ કેપેરિસ જે આપણે જે સૌરાષ્ટ્રમાં આપણા જંગલ વિસ્તારમાં સાચવી રાખ્યા છે એ હોય એટલે આ બટરફ્લાય 110% આવે. ત્યાર પછી આપણા કોમન પેરો બટરફ્લાય છે. એનો કોઈ પણ બોરડી જીજીફસની કાલે આપણે વાત કરતા હતા કે આ વીડીસાઇડ કરી અને આપણે કોઈ પણ પ્રકારની બોરડી ખેતરમાં જીજીફસ નુમલારિયા, જીજીફસ ઝિલાનિકમ, કોઈ જીજીફસ બીજા મોટા જે થાય છે ગોબ્યુલસ, એ બધાનો નાશ કરી નાખ્યો. આ બોરડી ઉપરનું નવતું આપણું એક બટરફ્લાય છે. માટે આની પણ તમે જેવો આને રક્ષણ કરવાનું બીજી જરૂર નથી. આપણે માત્ર એને રિલેટેડ, આપણે તો પ્લાન્ટના માણસો છીએ અને એ રિલેટેડ આપણે પ્લાન્ટ વાવશું એટલે 110% આપણને આ પેરો બટરફ્લાય તમારા કેમેરામાં 110% આપણી પાસે એ આપણને જોવા મળે. અને એ બ્લુ બટરફ્લાયના શ્રેણીમાં આવે છે. ઉપરના ભાગમાં બ્લુ હોય છે અને ડિઝાઇન હોય છે. એટલે એમાં જીજીફસ રૂગોસા, જીજીફસ મોરેસિના, જીજીફસ ઝાયલોપાયરસ આ બધી એની યજમાન વનસ્પતિ છે. અને બાકીની જે વનસ્પતિ હોય એમાં નેક્ટરિંગ એ કરી લેતા હોય છે. એટલે આપણે આ બટરફ્લાયનો સુંદર ફોટો લીધો છે. અને જો તમે આ સિલોસિયા આર્જેન્સિયા કેવું કશાકમાં ઓલું ગુલાબી ફળ છે એના ઉપર આ નેક્ટરિંગ કરી રહ્યો છે. આ પણ પેરો આઈડેન્ટિફાય કોઈ ખરેખર રાઉન્ડેડ પેરો નથી પણ બીજો પેરો છે. ત્યાંનો જ ફોટો છે. એટલે એને પેરો ઓળખવા માટે જો પાંખ ખુલે ને અંદર ટપકા હોય ને તો જ ખબર પડે, બાકી આવી રીતે ખ્યાલ નથી આવતો. એટલે એને આપણે એપ્સથી એને ઓળખો છે. કાલે આપણે આજે ડિસ્કસ કર્યું હતું આપણો રાજા બટરફ્લાય, બ્લેક રાજા બટરફ્લાય, એ બહુ અગત્યનું બટરફ્લાય છે. અને આપણા વિસ્તારની અંદર ખાસ કરીને મને આ જોવા મળ્યું ત્યાં આપણા નેત્રંગના જંગલ વિસ્તારમાં બહુ ડીપ જંગલ વિસ્તારમાં અમે જ્યારે ગયા ત્યારે આ બટરફ્લાય મારા ધ્યાન ઉપર આવ્યું અને ફોટોગ્રાફ લીધા. નીચેના ગ્રુપની અંદર એ ફોરેજિંગ કરતું હતું અને આ સિમેન્ટમાંથી છાર ખેંચતું હતું. આની પણ એ જંગલની જ વેરાયટીઓ બધી એની ખાટી આંબલી જેમાંથી રેઝિન નીકળે એ ગોરસ આંબલી, એમાંથી આ એનો હોસ્ટ પ્લાન્ટ છે. એમાંથી આ ચૂસા રાખતું હોય છે આ જે રાજા બટરફ્લાય છે. પછી આપણે જ્યારે જાય છે ત્યારે બીજું એક બટરફ્લાય એક મારા ધ્યાન ઉપર આવેલું. એ બટરફ્લાય ખાસ કરી અને જે આપણે બ્લેક રાજા બટરફ્લાય છે એનો બીજો એક હોસ્ટ પ્લાન્ટ છે બોહેમિયા રેસિમોસા અને ટેમેરેન્ડિક્સ અને ગોરસ આંબલી. હવે આ ત્રણેય આપણી જાણીતી છે. ગોરસ આંબલી તમે વાવો એટલે બ્લેક રાજા આવે, તમે આંબલી વાવો એટલે એનો સિક્રેશન લેવા આવે, બોહેમિયા રેસિમોસા એટલે આપણે તો આશિત્રી જાણી છીએ. એટલા માટે થઈને આ ત્રણ મેઇન જો ઝાડ હશે એ તો આપણે વાવી છીએ. ગોરસ આંબલીનો આપણે ઘણી બધી મેં જોઈએ માણસો દુશ્મન મળી જાય. ગોરસ આંબલી નકામી કાંટા ખાતે થોડું, પણ ગોરસ આંબલી જો તમે નિરીક્ષણ કરો તો તમને ખબર પડે કે આ કેટલા બટરફ્લાયને આશરો આપે છે. ત્યાર પછી આ પણ મારા ધ્યાન ઉપર નેત્રના જંગલમાં આવ્યું. મેં જોઈને મને બહુ આનંદ થયો. 3 વર્ષ પહેલા મેં સ્પોટ સ્વોર્ડ સ્ટે અને ભાઈ જો ટેલ જો સ્વોર્ડ જેવી છે. હવે આ બટરફ્લાય પણ એટલું જ સુંદર બટરફ્લાય છે, એટલું જ પોલિનેશનની અંદર ભાગ ભજવે છે. અને ડીપ જંગલમાં જે કાલે મેં વાત કરી આપને કે કોઈ બટરફ્લાય છે એ લાંબો સમય કોસેટા અવસ્થામાં રહે છે કારણ કે વાતાવરણને લીધે. આ માર્ચથી
આનો એક પીરિયડ એવો છે કે માર્ચથી જુલાઈ સુધી એ ઈયળ તરીકે રહે, પણ એનો લાંબામાં લાંબો હાઇબરનેશન છે. પછી જ્યારે એ જુલાઈમાં હાઇબરનેશનમાં જતું રહીએ, ચોમાસું આખું કાઢ, જેવો વરસાદ ચાલુ થાય એટલે એ જે ઝાડા ઝપટા અને પાંદડા પડ્યા હોય એની અંદર એ કોશેટો બનાવીને પડ્યું રહે. તો શિયાળો ચોમાસું પસાર કરી નાખે, શિયાળો પસાર કરી નાખે. હવે એમાં કશી ટાઈડની આગા પાછી હોય, વરસાદનું તડકા થાય, ત્યાર પછી આ માર્ચની અંદર બહાર નીકળે, જબરજસ્ત મડ પડલિંગ કરે છે, એ પણ સિક્રેશન લે છે. આ બંને બટરફ્લાય, આ એક હ્યુમન સિક્રેશન ઉપર, એનિમલના જંગલી પ્રાણીના લેટ્રિન ઉપર આખા એનો રસ ચૂસે છે. આને પણ એવું છે, પણ આના જે બચ્ચાને ઉછેરવા માટેનો જે હોસ્ટ પ્લાન્ટ છે એ મલાઈના આર્બોરિયા છે. એ જાણીને આપણને એમ થશે કે બીજું આનો એક પોલિયન્થા લોન્જીફોલિયા આસોપાલો પણ છે. ઊંભ મિલિયુસા ટોમેન્ટોઝા જે જંગલની અંદર થાય છે, એ મિલિયુસા ટોમેન્ટોઝા, પછી મિલિયુસા વેલ્યુટીના અને પોલિયાન્થિયા સેરસોઇડિસ. પોલિયાન્થી વેરાયટી છે, એ પણ આનું હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આપણે આસોપાલો વાવ્યો તો જો સારું વાતાવરણ હોય, ગિરનાર જેવું, ગીર જેવું, ભાવનગર જેવું, અમરેલી જેવું, તો આ બટરફ્લાય આપણા ઘરે ચોક્કસ પધારે. એટલા માટે થઈને આપણે મેં ત્યાંના 2-4-10 ફોટા લીધા છે, પણ એની ડિઝાઇન માટે થઈને આ ફોટોગ્રાફ આપણે શેર કર્યો છે અને એ ફોટોગ્રાફ છે એની સાથે રાખ્યો છે. ત્યાર પછી આ જે કાલે આપણે ચર્ચા કરી હતી, કોમન કેસ્ટર બટરફ્લાય. હવે તમે એરંડું એટલે વાવવાનું હું કહું છું, ભાઈ એરંડા તમે વાવશો તો એક તો વાતાવરણ શુદ્ધ થશે, કારણ કે એરંડાની સુગંધથી વાતાવરણ શુદ્ધ થતું હોય છે. એટલે આપણે આપણા બગીચામાં 2 એરંડા વાવશો એટલે હું તમને ગેરંટી સાથે સૌરાષ્ટ્રમાં કહું છું, કોમન કેસ્ટર બટરફ્લાય આપણી ત્યાં પધારે. આ એની એક ખાસિયત છે. તો આપણે આવી જે આપણી એગ્રીકલ્ચરની જે પ્રોડક્ટ છે એને પણ આપણે વાવી તો આપણને આ બટરફ્લાયનો આનંદ મળે. ત્યાર પછી એક કોમન ઇન્ડિયન સિલ્વર લાઇન કોમન છે. કેટલી સુંદર સિલ્વર લાઇન તમે જુઓ તો ખરા. અને એને આપણી પાસે 2 જે સિલ્વર લાઇન છે, લોંગ અને શોર્ટ, એ પૈકીની આ કોમન સિલ્વર લાઇનનો મેં ફોટો લીધેલો છે. હવે એ પણ પર્ટિક્યુલર આપણે જે જોઈએ એના હોસ્ટ પ્લાન્ટની અંદર, કારણ કે પર્ટિક્યુલર હોસ્ટ પ્લાન્ટને સિલેક્શન કરતું હોય છે, ત્યાં જે જોવા મળે છે. એ મારે ત્યાં આપણું જે વાડી છે એની આસપાસ જ મને આ જોવા મળ્યું, કારણ કે ત્યાં એના હોસ્ટ પ્લાન્ટો આગળ પાછળ એના હોસ્ટ પ્લાન્ટ હોવાને નાતે આપણને આ ફોટોગ્રાફ્સ મળ્યો છે. હવે એનો હોસ્ટ પ્લાન્ટ તમે જુઓ તો કડાબા ફ્રુટિકોઝા, જીજીફસ મોરિન્સિયાના, જીજીફસ રૂગોસા, કેન્થિયમ કોરોમન્ડલિકસ, ક્લોરોડેન્ડ્રન ઇન્ડરમીઝ અને ક્લોરોડેન્ડ્રન ઇનરમીઝ અને ઇન્ડિકમ, આ કડવી મહેંદી એની બધી વેરાયટીઓ, પછી આપણી બધી બોરડીની વેરાયટીઓ આ હોય. એટલે આપણા ફાર્મની આસપાસ તમે જો આવો, કારણ કે એવા ઇન્સેક્ટિસાઇડ છાંટતા નથી કોઈ, એટલે આપણને ચોક્કસ આ બટરફ્લાય આ સિઝનમાં આપણને જોવા મળે. એના માટે થઈને એની સુંદર, જો આ જે એપેન્ડાઇટિસ પાછલું જે આપ્યું છે એના બચાવ માટે આપ્યું છે. મેં ઘણા બટરફ્લાય જોયા પાછળ તૂટી ગયેલું હોય છે, એનો હુમલો થાય તો એનું મોઢું સમજી અને કોઈ એની હુમલો કરી નાખે, તો એના માટે થઈને આટલી સુંદરતા આપી છે. એનું એબડોમેન તમે જોઈશું કેટલું બધું કાબરું લાગે છે. એટલા માટે આપણે ફોટો મૂક્યો છે આના. અને આ બટરફ્લાયનું નામ છે કોમન સિલ્વર લાઇન, બરોબર. ત્યાર પછી આ બીજું બટરફ્લાય છે ગ્રામ બ્લુ બટરફ્લાય. આ પણ બટરફ્લાય ખરેખર તો ખાખરો, પછી વટાણા, પછી વિનકા ચોળા, મગ, આના ઉપર આ આપણું એગ્રીકલ્ચરનું બટરફ્લાય છે. પણ આને બિચારાને ગ્રામ બ્લુ અને આ બટરફ્લાય ઉપર આ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં ઝપટે ચડી ગયું છે. આને એમાંથી એને બહાર કાઢી નાખ્યું છે પ્રોટેક્શનમાંથી, કારણ કે હવે પાછા 5 વર્ષ પછી આને ઉમેરવું પડશે, નાશ થઈ જશે. તો અત્યારે એગ્રીકલ્ચરની જે દવાઓ છાંટવામાં આવે છે એના લીધે આ બટરફ્લાયને જબરજસ્ત નુકસાન થઈ ગયું છે. અને એને આપણે ચોળા વાવશું, તમે ચોળા વાવો તમારા ઘરે, ચોક્કસ બટરફ્લાય આવે. ખાખરો વાવશો, તણસ વાવશો, વટાણા વાવશો, એટલે ચોક્કસ આ બટરફ્લાય બહુ ઇઝી રીતે આવશે. અમે નામ બોલો છે સ્પીસીઝ, આટલી સ્પીસીઝ આપણે આપણા ઘરે વાવશો એટલે ચોક્કસ પધારશે. આ છે ગ્રેટ એગ ફ્લાય. 2 જે ડનાઇડ એગ ફ્લાય અને ગ્રેટ એગ ફ્લાય છે એ પૈકીનું તમે જો સરસ મજાના જાંબલી કલરનું ભણાવે છે. એમાં હવે તમે એનું હોસ્ટ પ્લાન્ટ તમે જોવા જાઓ તો આનું હોસ્ટ પ્લાન્ટ છે એબિટિલમ ઇન્ડિકમ. પહેલું મેઇન તમે આ ખપાટ કે એનું આપણે કંઈક સૌરાષ્ટ્રમાં કહે છે, આ એબિટિલમ ઇન્ડિકમ જે છે એ તમારા ઘરની આસપાસ તો આપણે લગભગ જોવા મળતા જ હોય છે. અને એ એબિટિલમ ઇન્ડિકમ, ત્યાર પછી બધી જ ભીંડી, હિબિસ્કસ, પછી સીડા રોમ્બોઇડી આપણી બલ્લા, ત્યાર પછી આપણે પોર્ચ્યુલકા, જે આપણે કુંડામાં વેલ વાવે છે ને પોર્ચ્યુલકા, એ તમે વાવો ચોક્કસ આ બટરફ્લાય. પોર્ચ્યુલકા ઓલિયોન, પછી
ઇલાસ્ટેમા ક્યુનિયટમ નામની જે વનસ્પતિ જે થાય છે એ પણ આનો હોસ્ટ પ્લાન્ટ છે. પણ ખાસ કરી પોર્ચ્યુલેકા, સીડા રોમ્બોઇડી, હિબિસ્કસની બધી જ વેરાયટી, એબિટિલમની બધી જ વેરાયટી આનો હોસ્ટ પ્લાન્ટ છે. આ તમે કરો એટલે તમારા ઘરની આસપાસ આપણા આસપાસ આ બટરફ્લાય જોવા મળે. આ બટરફ્લાય એક છે, એની સાથે 4 થી 5 ઝાડો જોડાયેલા છે, એટલે છોડવાઓ અને ઝાડો જોડાયેલા છે. એ બચ્ચાને ખોરાક ખાશે, પછી એનું નેક્ટરિંગ બીજા પ્લાન્ટ ઉપર કરશે. અને આ જે છે એ કોમન લેપર્ડ બટરફ્લાય છે આપણું. આ જે કોમન લેપર્ડ જે બટરફ્લાય છે એ ફ્લુકોડિયાની બધી જ વેરાયટીઓ એનું હોસ્ટ પ્લાન્ટ છે. એ ખરેખર જંગલ વિસ્તારની ફ્લુકોડિયા થાય. પણ બીજી એક ધ્યાન દોરે એવું એનું હોસ્ટ પ્લાન્ટ એવું છે કે સેલિક્સ આલ્બા, આપણા નર્મદાના મહીના નદીના કિનારા ઉપર, ત્યાર પછી આપણે જોઈએ કે સેલિક્સ, જો કે આપણે બહુ ગણતા નથી અને કોઈ બિચારે જોયું ન હોય કે સેલિક્સ આલ્બા શું છે. પણ તમે નર્મદામાં જાઓ, પછી આપણા હિરણના નદીના કિનારા ઉપર જ્યાં થોડો એવો રેતાળવાળો ભાગ હોય, એમાં સેલિક્સ ટેટ્રાસ્પર્મમ એવું કશું નામ છે એનું, સેલિક્સ ટેટ્રાસ્પર્મમ. પછી સ્માઇલેક્સ, એ મારે ધ્યાન ઉપર નથી પણ આમાં લખેલું છે, એટલે સ્માઇલેક્સ જે એક વેરાયટી છે. પણ આ સેલિક્સ ટેટ્રાસ્પર્મમ, સેલિક્સ આલ્બા એ નર્મદા, આ કોમન લેપર્ડ જોવા માટે થઈને હું નર્મદાના પુલ ઉપરથી નીચે હેલો જાવ એટલે આ બધા લેપડો અમને જોવા મળે. આલિયા બેટની અંદર આ લેપડોની સંખ્યા ખૂબ જોવા મળે, કારણ કે આલિયા બેટ નર્મદા નદીને કાંઠે સેલિક્સ આલ્બા છે. તે ફ્લુકોડિયા આપણે અવારનવાર ઘણી વેરાયટી છે, ઇન્ડિકા છે, મોન્ટાના છે, એ બધી વેરાયટી આપણે ફ્લુકોડિયા વાવવા જોઈએ. ઝાયલોસ્પોમા લોન્જીફોર્મિયો એ એનું હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આપણે આટલા હોસ્ટ પ્લાન્ટમાં આ તમને કેટલું તામ્ર વર્ણનું આમ તમે જુઓ બટરફ્લાય કેટલી સુંદર છે. આ બટરફ્લાય આપણને જોવા મળે. ત્યાર પછી આપણે આ કોમન હેઝ બ્લુ બટરફ્લાય છે, એ પણ જે છે ખાસ કરીને હિપ્ટેજ બેંગાલેસી, જે આપણે ઓલી માધવીલતા નામની વેલ વાવી છે ને, પછી કુસુમ, ગુલાબ. આ ગુલાબ ઉપર તમે ગુલાબ આવશો એટલે આ બટરફ્લાય તમારા ઘરે પધારશે. આનું ખાસ આની એક ખાસિયત છે. અને ચોક્કસ આપણે આ એને રિલેટેડ જો સ્પીસીસ જો વાવશું તો આપણા ઘરે આ બટરફ્લાય આવશે. આ બટરફ્લાયનો પોતાનો ખોરાક મળી રહેશે. આ બટરફ્લાયનો ઉછેરવા માટે થઈ અને એક સારામાં સારું વાતાવરણ આપણે એને પૂરું પાડશું. અને બધું આઈડેન્ટિફિકેશન જે છે ને એ સ્પોટ ઉપર હોય છે. આ બે જે વચમાં જે આવડું આ બધા સ્પોટ બતાવે, આ સ્પોટનું ડિસ્ટન્સ કેટલું છે, સ્પોટ ક્યાં આવેલા છે, એના ઉપરથી આઈડેન્ટિફાય થતું હોય છે. અને બીજા એના લિસોટા જેવા બીજા હોય, પણ એ જરાક આપણે સ્ટડી કરશું ત્યાર પર. પણ એનો મેં આ એક લગભગ ઓલું જે આપણું ઘાસ થાય છે ને એના ઉપરનું એક ભેંસનું ખવડાવે એવું ઘાસ થાય છે, એના ઉપર આવો ફોટોગ્રાફ છે. અને એનું ખાસ કરી અને હોસ્ટ પ્લાન્ટ માધવી લતા, હિપ્ટેસ બેંગાલેન્સિસ. આમે મારે 5-6 વેલા આવા મેં વાવી દીધા. એના લીધે મને લાગે છે મને આ વખતે જ એનું ફોટોગ્રાફ છે. પેરાક્લાઇસિસ સ્કેરિયોસા, પછી સ્ક્લેસ્ટેરિયા ઓલિયોસા, કુસુમ અને રોઝા ઇન્ડિકા, ગુલાબ તમે વાવજો, કુસુમના 2 છોડવા વાવજો એટલે ચોક્કસ આપણું આ બટરફ્લાય આપણા ઘરે પધારે. ત્યાર પછી છે આ ફર્ગેટ મી નોટ. તો તમે જો નામ કેટલું છે, મને તમે ભૂલી નહીં શકો. એની ડિઝાઇન જુઓ, એનું એનું પોઝિશન જુઓ તમે, તો આપણે આને આ બટરફ્લાયને પણ આપણે ક્યારે ભૂલી નહીં શકીએ. કારણ કે એનું નામ જ એવું અંગ્રેજોએ આપ્યું છે, ફર્ગેટ મી નોટ. મને તમે ભૂલી નહીં શકો, કારણ કે એના આટલા સરસ નામો જે આપ્યા હોય છે એના પણ હેતુઓ હોય છે. અને આપણે ફર્ગેટ મી નોટ જે બટરફ્લાય છે એમાં આપણે તણસ વાવશો તો તમારે એ બટરફ્લાય આપણે પછી સિલિસ્ટા સ્કોરિયોસા, ડેસ્મોડિયમ એલિગન્સ, ફ્લેમિન્જિયા, સ્ટ્રોબિલિન્થિસ. દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફ્લેમિન્જિયા બહુ જોવા મળે છે. પછી કઠોળની બધી જ જાતો, ડેસ્મોડિયમ, પછી સ્ક્લેસર ઓલિયોસા. કઠોળ વાવશો તો આ બટરફ્લાય આપણા ઘરે પધારશે. આપણે એને રક્ષણ આપી શકશું અને એનો વંશવેલો વધારી શકશું. પછી હમણાં ગ્રેટ એક ફ્લાયની બધી ડિસ્કસ કર્યું આપણે, જે બીજો ફોટોગ્રાફ છે. ત્યાર પછી કાલે આપણે કોમન બોરોન બટરફ્લાય જે છે એનું આપણે ડિસ્કશન કર્યું હતું. હવે એ કોમન બોરોન બટરફ્લાયનું ફોટોગ્રાફ્સ ને બધું એટલે મૂક્યું છે કે આપણે થાય કે કોઈ મને પૂછ્યું હતું કે આંબાની અંદર શું નુકસાન કરે. આંબાની અંદર આ એક જ બટરફ્લાયનું હોસ્ટ પ્લાન્ટ તરીકે સિલેક્ટ કરે છે. એની ઈયળ મેં કાલે ઉપર બ્લુ અને નીચે કાંટા વાળી ઈયળ બતાવી છે. એ ઈયળ આના પાંદડાના સાથે શીરાઓ સાથે મેચ થઈ જાય. એટલે મેન્જીફેરા ઇન્ડિકા, એના કાર્ડિયમ ઓક્સિડેન્ટાલિસ, જે એના કાર્ડિયમ નામની વેરાયટી જે છે એના કાર્ડિયમ ઓક્સિડેન્ટ, એ અને બીજું સ્ટ્રેબુલન્સસ આસ્પે અને બ્રાયોનિયા, આ બંને જંગલમાં ઉગતી વનસ્પતિ આનું હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આ બેરોન બટરફ્લાય અને આને દારૂડિયો કહેવાય છે. આના ઈયળો ઉછરે છે આંબા ઉપર, એની ઈયળો ઉછરે છે એના કાર્ડિયમ ઓક્સિડેન્ટલ હરેરા ઉપર, કાજુ ઉપર અને સ્ટ્રેબિલન્થસ આસ્પેર ઉપર. પણ આ ભાઈ
ખોરાક તરીકે ઉપયોગ કરે છે હળેલા ફળ, જેમાં આલ્કોહોલ હોય ને, જેમાં આલ્કોહોલની સુગંધ આવે ને, એટલે તમે જો તમારા ઘરે હળેલા ફળ આગળના ભાગમાં એક જગ્યાએ રાખી દેશો તો ચોક્કસ તમારા આસપાસમાં બટરફ્લાય આપણા ઘરે ચોક્કસ આવે. એટલા માટે થઈને બટરફ્લાયના આપણે વિશિષ્ટ એના હોસ્ટ પ્લાન્ટ અને એના ખાવાની પદ્ધતિ આમાં બતાવી છે. ત્યાર પછી આ ઝેબ્રા બ્લુ બટરફ્લાય છે, જે એની સુંદરતા માટે તમે જોઈ શકો છો. પછી એ આલ્બિજિયા લેબેક, બધા જ આલ્બિજિયા ઉપર, પુમાગો જિલ્લાની સિસબાનિયા, પણ લજામણી, તમે સાહેબ ઘરે લજામણી નાખશો આપણે માઇમોસા, એટલે ચોક્કસ. હવે હું લજામણીના રોપા લેવો પણ લજામણી રોપા થયા નહીં. આપણે લજામણી આપણા ઘરે રાખી દે ને સાહેબ, તોય આપણને ઝેબ્રા બ્લુ બટરફ્લાય આપણને જોવા મળે, અથવા તો એ આપણે એને બચાવી શકીએ. જોવા મળે એટલે મીન્સ આપણે બચાવી શકીએ. ત્યાર પછી આપણું બીજું બટરફ્લાય છે એ પણ ઝેબ્રા બ્લુ છે. હવે આ છે બધા કોમન ગ્રાસ યલો, લિટલ ગ્રાસ યલો, લાર્જ ગ્રાસ યલો. આ યલો બટરફ્લાય જે છે એ આપણી બધી જ સિઝાલ્પેનિસ ફેમિલી, ગરમાળો, સિયામિયા, સેનાટોરા, કેસિયાટોરા, આ જે ઝેરી વનસ્પતિ છે અને આ જાહેરમાં ઉડે છે સાહેબ. તમે જો કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ તમે જાહેરમાં ઉડતા પતંગિયાને જોઈ શકો કે આપણે નજર સામે તમે જુઓ ને તો હાયલા જતા હોય, ઉડતા જતા હોય, પડલિંગ કરતા હોય. પડલ છે, માસ પડલિંગ કરે છે, કારણ કે આ બધા મેલો ભેગા થઈ અને ભેંસોના ઓલા જે પેશાબ હોય ઢોરના એના ઉપર કરતા હોય છે. એટલે હવે સિઝાલ્પેનિયાની બધી સ્પીસીઝ, એકેશિયાની સ્પીસીઝ, ગોરસ આંબલી, આ બધો એનો મેઇન એનો હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આ બટરફ્લાયને બચાવવું હોય તો આપણે, અથવા તો આપણે એને આપણા આસપાસ આપણે એને આનંદ માણવો હોય તો આપણે આટલી વેરાયટી આપણે એની હોસ્ટ પ્લાન્ટ તરીકેની તમે આપણે સેના તો બધાય સેના, સુરાતનસીસ, પછી સિસબાનિયા. હવે આવતા વર્ષે આપણે ખેતરની અંદર સણ અને સિસબાન, આ ઈકર બંનેનો અમે ગ્રીન મેન્યુર તરીકે ઉપયોગ કરવાના છે. એટલે આપણને આવતા વર્ષે કંઈક નવું જોવા મળશે આપણા ખેતરની અંદર. કારણ કે આપણા ખેતરને પણ આપણે એક ઇકો ટુરિઝમ જેવું બનાવી શકીએ. આપણા ખેતરને પણ એક બીજા માણસો જીવી શકે, બીજા જીવજંતુ જીવી શકે એવું આપણે બનાવી શકીએ. એટલા માટે થઈને આપણે આ કોમન ગ્રાસ હોસ્ટ પ્લાન્ટ આ રીતના છે. ત્યાર પછી આ કોમન હેઝ બ્લુ આવી ગયું છે. મોટલ ઇમિગ્રન્ટ, જે આપણે મુસાફરી કરે છે, મોટલ ઇમિગ્રન્ટ, આ પણ આપણું તમે ગરમાળો વાવશો તો મોટલ ઇમિગ્રન્ટ હશે, તમારો ઈકળ વાવશો તો મોટલ ઇમિગ્રન્ટ હશે. એટલે ગરમાળો, ઈકળ એના માટે તમે વાવો એટલે આપણો આ એનું આપણું હોસ્ટ પ્લાન્ટ છે. પછી તમે સેના ઓક્સિડેન્ટાલિસ, સેના ઓરિક્યુલાટા, સેના અલાટા, સિસબેનિયા બાયપ્લોસન, અગથિયો. ઘણી જગ્યાએ ભરૂચની અંદર મેં જોયું કે મેં એક અગથિયાના આખું ખેતર જોયું હતું, આ સિસબાનિયા ગ્રાન્ડિફ્લોરસ. આવું પણ તમે 2-3 ઝાડ આપણે વાવવાના છે. આપણી પાસે ઘરે પણ જમીન હોય, કોઈને 2-5 વીઘા ઘરે પણ જમીન હોય, તો ખેતરે જમીન હોય, તેમાં આપણે આ બટરફ્લાયનો આનંદ લઈ શકીએ. ત્યાર પછી બીજું સ્મોલ ક્યુપિડ્સ. આમ તો ખરેખર ક્યુપિડ બટરફ્લાય આમ તો હિસ્ટ્રીની અંદર તમે જુઓ તો કંઈ ઓલાનો મેસોપોટેમિયાનો કંઈક રાજકુમાર હોય અને એવું કશું સુંદર બટરફ્લાય ને બહુ બહાદુર બટરફ્લાયને લીધે આનું સરસ સ્મોલ ક્યુપિડ નામ આપવામાં આવ્યું છે. એ નામો પણ એક એના ઇન્ટરેસ્ટેડ નામ છે અને એના પણ જુદા જુદા પ્રકારના ક્યુપિડ જે છે એનું બહુ પર્ટિક્યુલર આપણે આપણી શિબિરની અંદર આપણે બધા એક જગ્યાએ જઈ અને એના વિશે એક ડિસ્કસ કરતા હતા. ખાસ કરીને પ્રોફેસર મેડમ આવ્યા હતા, એની સાથે આ ડિસ્કસ કરતા હતા. મોર ઢૂંઢ્યું ડાયકોસ્ટેકસ સિનેરેરિયા, આ જે છે એનું મેઇન આનું ક્યુપિડ્સનું હોસ્ટ પ્લાન્ટ છે. આ ડાયકોસ્ટેકસ સિનેરિયા, મોર ઢૂંઢ્યું. એટલે એકેશિયાની બીજી વેરાયટી ઉપર પણ આ થાય છે, પણ ડાયકોસ્ટેકસ સિનેરિયાની છે એને આના ઉપર આનું હોસ્ટ પ્લાન્ટ છે. પછી આ જે ડાર્ક ગ્રાસ બ્લુ, આ બધા પોએસી ફેમિલીમાં આવે છે. એના ઝોરનિયા ગિબોસા, પછી ચાંગેરી. હવે ચાંગેરી તમે જો ખાટી ભાજી, ઘણી વખત મિત્તલે સાહેબ એના પર ડિસ્કસ કરતા હોય છે. આપણે જ્યાં વરસાદ થાય, આપણું નીચે આંગણામાં જ્યાં આપણે ચાલતા ન હોય ત્યાં ઓક્ઝાલિસ કોર્નિક્યુલાટા, ચાંગેરી તમે વાવો એટલે ડાર્ક બ્લુ બટરફ્લાય તમારે ત્યાં આવે. કારણ કે ચાંગેરી એનું હોસ્ટ પ્લાન્ટ છે. તમે નીચેથી જુઓ ને તો નાની નાની ઈયળો મૂકી દે છે. એટલે આ એના માટે થઈને આ એક ફોટોગ્રાફ છે. ત્યાર પછી આ કોમન આલ્બાટ્રોસ, આ પણ બટરફ્લાયને સ્પેશિયલ આનું હોસ્ટ પ્લાન્ટ છે. ડ્રાયપેટીસ સ્પીસીસ, બધી જ ડ્રાયપેટીસની ઘણી સ્પીસીઝો છે. મને લાગે છે ડ્રાયપેટીસની જેટલી વેરાયટી છે ને એ બધું જ આનું હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આપણે આ જો પતંગિયો કુદરતમાં તો ત્યાં મેં ત્યાંથી ફોટો લીધેલો છે, એટલે મને લાગે છે ત્યાં ઘણી આ વેરાયટી હશે, એની હોસ્ટ પ્લાન્ટ હશે. એટલે આપણને આ ફોટોગ્રાફ ત્યાં બહુ નજીકથી આનો ફોટોગ્રાફ્સ આપણને
મળી ગયો છે આલ્બાટ્રોઝનો. એટલે એની પણ એક જે એના હોસ્ટ પ્લાન્ટો છે એ હોસ્ટ પ્લાન્ટને રિલેટેડ આ બટરફ્લાયનું જોવા મળે, માટે આપણે એનો હોસ્ટ પ્લાન્ટને સાચવવું જોઈએ. ત્યાર પછી બીજું છે બટરફ્લાય, બીજું છે આપણું આ સ્વિફ્ટો. હવે આ સ્વિફ્ટ ઓળખવું બહુ અઘરું છે. આ એની પાંખ ખોલે પછી એના તમે આ સ્પોટ ગણો, એટલે અમે સ્વિફ્ટ, ડાર્ટ, આ જે બટરફ્લાય આવે ને એને સ્વિફ્ટ સ્પીસીઝ, ડાર્ટ સ્પીસીઝ એ રીતે આઈડેન્ટિફાઈ કરી છીએ આપણે. પણ આ જે સ્પીસીઝ છે એટલા માટે આપણે એબન્ડન્ટ જોવા મળે છે. એબ્યુટેલમ ઇન્ડિકમ, સીડા રોમ્બોઇડી, બરોબર. પછી આ પાસ્પેલમ સેકેરમ મુંજા, આ જે પોએસીનું ઘાસ છે સેકેરમ મુંજા, આ એનું હોસ્ટ પ્લાન્ટ છે. હવે આપણને ખબર નથી, એ તો આપણે વાઢી નાખતા હોય છે, અથવા તો એને સળગાવી નાખતા હોય છે, અથવા તો આપણે એને વિડીસાઇડમાં ઉપયોગ કરી નાખતા હોય છે. પણ આ બટરફ્લાય તમારે જોવો હોય તો આવા ઘાસ હોય એટલે બટરફ્લાય 110% આવે. ત્યાર પછી આ કોમન ઇમિગ્રન્ટનું તો આપણે કીધું કે કેવી રીતે માઇગ્રેશન કરે છે, મોટો માઇગ્રેટર છે. હવે આ પણ તમારે જો બટરફ્લાય કેસિયા ટોરા, ત્યાર પછી બોહિમિયા, બુટિયા મોનોસ્પર્મા અને બધી સિયામાની વેરાયટી, બધી સેનાની વેરાયટી આપણને આ બટરફ્લાયનો આનંદ આપે છે. અને ખાસ આપણા વિસ્તારમાં જોવા મળે છે બધે જ આ બટરફ્લાય. એટલે હોસ્ટ પ્લાન્ટ. પાછું આ સ્વિફ્ટ સ્પીસીઝ આવી, જે આપણે સ્પીસીઝની અંદર ખાસ કરીને સીડા રોમ્બોઇડી અને સેકેરમ, પાસ્પેડમ, એબ્યુટેલમ ઇન્ડિકમ, આ બધું એનું ખપાટ, એ બધું એનું હોસ્ટ પ્લાન્ટ છે. એટલા માટે. ત્યાર પછી આ ડાર્ક ગ્રાસ બ્લુ, આપણે જેમ સ્મોલ ગ્રાસ બ્લુ જોયું એવી રીતે આ ડાર્ક જે ગ્રાસ બ્લુ છે એ આગળ એક જે ગ્રાસની વેરાયટી છે એમાં જે કેપેરિસ, ત્યાર પછી એમરેન્થસ, આ એનું ખાસ આ લોકો હોસ્ટ તરીકે ઉપયોગ કરે છે. એટલે આપણે બચાવવું બહુ જરૂરી છે. એનું ઘાસ વાવશું એટલે પછી ગ્રામ બ્લુ આગળ આવી ગયું આપણું. ત્યાર પછી સ્મોલ ઓરેન્જ ટીપ, તમે જો આ કેટલું છે, વ્હાઇટ ઓરેન્જ ટીપ, સ્મોલ ઓરેન્જ ટીપ કહેવાય છે. આ બટરફ્લાય આપણા ખેતરની અંદર બધા જ લાર્જ ઓરેન્જ ટીપ, ક્રિમ્સન ટીપ, પછી આ જે બટરફ્લાયને જોવા મળે છે એનું મેઇન હોસ્ટ પ્લાન્ટ છે કેપેરિસ. બધી જ કેપેરીઝ, બધી જ કેપેરીઝ આપણે આસપાસ જે જોવા મળે છે એ બધી જ કેપેરીઝ એની હોસ્ટ પ્લાન્ટ છે. એટલે તમને બધા જ બટરફ્લાયનો જો આનંદ લેવો હોય તો તમારે કેળા છે, કેપેરી જે બધી તમે ઉછેરશો અથવા તમારા આસપાસ જોવા મળશે, એટલે તમને આ ગ્રેટ ઓરેન્જ ટીપ, નાનું સ્મોલ ઓરેન્જ ટીપ એ ઓળખવું. પછી આપણે ફોટોગ્રાફી તમે કરશો ને ધીરે ધીરે આ બધા ટપકા ઉપરથી ખ્યાલ આવશે. ત્યાર પછી આપણું ભેગી પાંખવાળું છે વ્હાઇટ ઓરેન્જ ટીપ, બરોબર. તો એ પણ આપણું કેપેરિસ સ્પીસીઝ એના ઉપરથી બધે જે, એટલે આપણા ખેતરની આસપાસ ચારે બાજુ જંગલમાં કેપેરિસ એટલે જોવા મળે છે. ત્યાર પછી આ છે સ્ટ્રાઇપ્ડ આલ્બાટ્રોસ, જે સમુદ્રની અંદર આલ્બાટ્રોસ નામનું પક્ષી થાય છે, ઉડા જ રાખે. અને એ પણ કેપેરિસની બધી જ વેરાયટી જે છે એનું આ હોસ્ટ પ્લાન્ટ તરીકે એનો ઉપયોગ કરે છે. અને ખાસ કરીને બંને જે આલ્બાટ્રોસ, કોમન આલ્બાટ્રોસ અને સ્ટ્રાઇપ આલ્બાટ્રોસ, બેના મારે ત્યાં રેકોર્ડ નોંધાયા છે. એ ખરેખર આનંદની વાત છે. તો આપણે આ જે ફોટોગ્રાફી કરી ત્યારે આપણું ધ્યાન ઉપર આવે કે આવું બટરફ્લાય આપણા ધ્યાન ઉપર આપણા વિસ્તારમાં ફરે છે. કેપેરિસ ક્લિંગહોર્ન, કેપેરિસ સેપિયરા, કેપેરિસ ઝેલાનિકમ. અને બીજું, હવે આપણે અત્યાર લગી તમે કીધું કે વાય વર્ણો, તો વાય વર્ણો તો જે એનું નામ છે ક્રેટેવા રેલિજિયસ અથવા ક્રેટેવા એડન્સોનાઈ. હવે મને અત્યાર લગી એવું હતું કે વાય વર્ણો આયુર્વેદમાં મહત્વનો છે અને વાય વર્ણો ઓછો છે. હવે મેઇન હોસ્ટ પ્લાન્ટ છે આ સ્ટ્રાઇપ આલ્બાટ્રોસનું વાય વર્ણો. એટલે વાય વર્ણો પણ આપણા ગિરનારી મંડળમાં આપણા બહુ ભાઈઓ બહુ આનંદથી ઉછેરે છે. એ જોઈને આપણને પણ પ્રેરણા મળે કે આપણે આવા ઝાડો ઉછેર. તમે અત્યાર લગી નોલેજ વગર તમે ઝાડ ઉછેર્યા છો, તમે એ નથી ગણતરી કરી કે તમે આ ઝાડ ઉછેરી, કોઈ ખીરડોડી ઉછેરી છે, કોઈ લેપ્ટોડોની પાયરોટેકનિક ખાવાની ડોડી ઉછેરી છે. આપણા બધી શિબિરમાં આવે છે 5-10 પ્રકારના ઝાડો લઈએ, માણસો જેવી રીતે છૂટક પૈસા લઈએ બેંકમાંથી મળે એવી રીતે બધા રોપા લઈ ગયા. મેં મિત્તલે સાહેબને કીધું કે રોપા તમે લે, મને કે બધા લઈ લીધા લાગે છે. આટલા આનંદથી રોપા લેતા આપણને કેટલો આનંદ થાય. માણસો કેટલા ઉછેરો, તો આપણને એ નથી ખબર કે આપણે ઉછેરેલા રોપાથી આપણે કેટલા બટરફ્લાય બચે. હવે તમને જાણશો કે આપણે વાયવર્ણો વાવ્યો તો તમારે સ્ટ્રાઇપ આલ્બાટ્રોસને આપણે બચાવ્યું છે, આપણે ખરખોડી વાવી છે તો પ્લેન ટાઈગરને બતાવ્યું છે, આપણે આંકડો વાવ્યો છે
જો આંકડાને હવે કોઈ દી એવોઇડ નહીં કરી શકીએ, કારણ કે આંકડો જ આપણો ભગવાન છે, આંકડો જ આપણો પ્લેન ટાઈગર બટરફ્લાય સ્ટેટ બટરફ્લાય જોવા મળે છે એનું હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આંકડો બહુ સુંદર છે, આંકડો પરમેનન્ટ ફૂલ આપે છે, માથું દુખશે તો આંકડો તમને કામ આવશે, તમને ખાડો પડ્યો છે તો કામ આવશે, બધી રીતે તમારે ભમરો નહીં હોય તો ભમરો છોકરાને બતાવવો તો આંકડો કામ આવશે. એવું જ આ બટરફ્લાય એક બીજું છે સ્મોલ ગ્રામ જ્વેલ. આ જે સ્મોલ ગ્રામ જ્વેલ બટરફ્લાય છે એની તમે કલર જુઓ, એના તમે જો આ જે 4 જે પોઈન્ટ છે એના ઉપરથી આઈડેન્ટિફાય થાય છે. આપણે ક્યાંક જ્યારે બીજી વખત આપણે જ્યાં શિબિરમાં ક્યાંક મળશો ત્યારે મને લાગે છે કે આપણને 110% આ બટરફ્લાયનો ભેટો થઈ જશે, જે એક સ્મોલ બટરફ્લાય તરીકે આ બધા બટરફ્લાય આપણે તરીકે ત્યાં ઓળખાય છે. અને એની સુંદરતા તમે જો એટલે ને જ્વેલ બટરફ્લાય કહેલું, જાણે એરિંગ પહેર્યા હોય ને એવા લાગે છે. કેટલું સુંદર બટરફ્લાય છે, એટલે એનું નામ વૈજ્ઞાનિકોએ એ પ્રમાણે આપ્યું છે. અને એનું હોસ્ટ પ્લાન્ટ પણ એ છે ગોનિયો ગાયના હિટા, જે આપણું એક વનસ્પતિ થાય છે. પછી ગળી, જે ઇન્ડિગો ફેરા આપણી વાઇલ્ડ ગળી છે, એ ક્યાંક સારી ઓળખીએ આપણે ત્યાં. ત્યાર પછી આપણું લોટસ. હવે મેં પહેલી વખત, અત્યારે તમે લોટસ તો ઉછેરો છો ભાઈ, સુંદરતા માટે લોટસ આપણે ઉછેરી છીએ, કે લોટસ નું બહુ જ્ઞાન નથી આપણે. લગભગ આપણે લોટસ મેં ક્યાંક ક્યાંક જોયા છે લોટસમાં. આપણે હવે લોટસ ઉપર ધ્યાન આપવું પડે, કારણ કે સ્મોલ ગ્રામ જ્વેલ બટરફ્લાય લોટસ એનું હોસ્ટ પ્લાન્ટ છે, ઇન્ડિગો ફેરા એનું હોસ્ટ પ્લાન્ટ છે, વટાણા પાયસમ સટાઇબમ એનું હોસ્ટ પ્લાન્ટ છે. અને ઝીણકી કમળવેલ રિંકોશિયા મિનિમા, જે આપણે મગામઠી કહી છીએ, મેં જ્યાં બગીચો જોયો મારો ભરૂચનો, પછી મારી ઓફિસ, એ આ વેલા પાસે તમે જાઓ એટલે તમને આ સ્મોલ ગ્રામ જ્વેલ બટરફ્લાયનો આવો સુંદર ફોટો તમે લો તો આપણને ખબર પડે કે આના હોસ્ટ પ્લાન્ટ તરીકે આ શું ઉપયોગ કરે છે. એટલે આપણે આને હોસ્ટ પ્લાન્ટ તરીકે આને ગણી છીએ. ત્યાર પછી આ આવી પેન્ટેડ લેડી, જે આપણે કાલે પણ એનું ડિસ્કસ કર્યું હતું, કે આ જે પેન્ટેડ લેડી છે એ બહુ સરસ સ્ટડી કર્યા જેવું બટરફ્લાય છે. એનું રૂપ અને રંગ એનું નામ પણ તમે જુઓ, વેનેસા કાર્ડુઆઈ. હવે આ ઉત્કંઠો સાહેબ, આપણે જે ઉત્કંઠો થાય છે ને, જે ઇચિનોપસ ઇચિનેટસ, હવે તમે રોડના કાંઠે તમે માંડવી જતા હો, તમે જામનગર જતા હો, સુરેન્દ્રનગર જતા હો, તમે ક્યાંય રાજકોટથી વચમાં હવે કંઈક રોડ ઉપર ઉતરજો અને ઇચિનોપસ ઇચિનેટસ એટલે આપણો ઉત્કંઠો જોવા મળે, તો આ એનું મેઇન હોસ્ટ પ્લાન્ટ છે. મેઇન એના 100 હોસ્ટ પ્લાન્ટ છે. પણ એ જે લગી, અને ઉત્કંઠો એવું કહે છે કે દક્ષિણ અમેરિકા અને આપણને ધ્રુવો સિવાય લગભગ ઉત્કંઠો અને દારૂડી બને જોવા મળશે. આ દારૂડી પણ આનો હોસ્ટ પ્લાન્ટ છે. આનો હોસ્ટ પ્લાન્ટ છુવારી અજમો, આર્ટિમિસિયા ઘણા વાવતા હોય છે, આર્ટિમિસિયા સમુદ્ર કિનારે ક્યાંક ઉગતા હોય છે. પછી છુવારી અજમો, આર્ટિમિસિયા વલ્ગારિસ, પછી બ્લુમિયા, લેગિરિયા, પછી કાયસેન્થિમમ, ગ્નેફેડિયમ અને ટ્રાઇકોલેપિસિસ અને ઝોરનિયા ગિબોસા, ખાટી ભાજી. જો આ બહુ અગત્યની છે. ખાટી ભાજી એ તો આપણે જાણીએ છીએ. ત્યાર પછી ઇચિનોપસ ઇચિનેટસ આપણું જાણીતી છે. આર્ટિમિસિયા આપણે એને હરકીતે ઓળખીએ છીએ. આટલી વેરાયટી આપણે, કારણ કે આ બીજું આ સોયાબીન ઉપર પણ છે, કારણ કે મારા બાજુમાં ખેડૂત છે, સોયાબીન કરે છે, અને બીજો મગફળી કરે છે. એટલે મગફળીના ખેતરમાંથી મેં ફોટોગ્રાફ લીધો છે. અને એના એટલા માટે કે આનું ઈયળ છે એ પોતે ઘોંસલો બનાવે છે, જમી અને પાછી ઘોંસલામાં આવી જાય છે, 8 દી લગી રીએ, ત્યાર પછી કૂદકો મારીને બહાર નીકળી જાય, અને ત્યાં એ એનું કોસેટા કરે, અને પાછી પણ આ ઇટ ઇઝ આ આપણે ક્લિયોપેટ્રા કહી શકાય, દુનિયાની રાણી છે. આ રાજ કરે છે આખા દુનિયા ઉપર. 100 સ્પીસીઝનો હોસ્ટ પ્લાન્ટ છે. અને દુનિયાના કોઈ પણ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિક સિવાય આ દુનિયાની અંદર તમને બધે જો આની કોઈ સબ સ્પીસીઝ નથી. એટલે વેનેસા, આખર કે ફનેસા નામની રાજકુમારી આટલી સુંદર છે, એમ કહેતા કહેતા એનું વેનેસા થઈ ગયું, એટલે એને વેનેસા કાર્ડુઆઈ નામ આપવામાં આવ્યું છે. આ કદી ભૂલાય નહીં. આ કારણ કે આપણા ફાર્મની અંદર આ બટરફ્લાય આપણે જોવા મળે છે, એટલે એને આપણે ડિસ્ક્રિપ્શનમાં આમાં લીધું છે. અને એના હોસ્ટ પ્લાન્ટો ખાસ સમજવા જેવા છે, કે ઇચિનોપસ ઇચિનોપ્સ ઇચિનેટસ, ઉત્કંઠો, ઝોરોનિયા, એ ખાસ યાદ રાખવા જેવું છે. ત્યાર પછી પાછું આપણે આ ગ્રાસ, સ્મોલ ગ્રાસ યલો આવ્યું છે, એ પણ કેસિયા. આની એક સ્પેશિયલ વેરાયટી છે હોસ્ટ પ્લાન્ટ, કેસિયા ક્લેનાઈ. એ કદાચ પછી મિત્રેસર ક્યાંક આપણે જોઈશું. ક્લેસિયા ક્લેનાઈ જ્યાં લગી મળી જાય ત્યાં લગી આ હોસ્ટ પ્લાન્ટ તરીકે, બાકી બધી કેસિયા ઉપયોગ કરે છે, પણ કેસિયા ક્લેનાઈ એનો વધારે તરીકે ઉપયોગ કરે છે એના માટે. પછી આ લાઇમ બ્લુ, આપણે એક લાઇમ બટરફ્લાય જેના અમે ઉછેરીને મોટા કર્યા હતા. પછી આ લાઇમ બ્લુ, બધા સાઇટ્રસ સાહેબ, બધા સાઇટ્રસ તમે ઉછેરો, બધા જ લીંબુ તમે ઉછેરો
એટલે આ લાઈમ આ બટરફ્લાય આપણું 110% તમારા આંગણામાં આવે, તમારા ખેતરમાં આવે, તમારા આંગણામાં આવે, તમને એકદમ આ જોવાનો પણ લહાવો મળે અને આનંદ મળે. માટે તમે લીંબુ ઉછેરો, લીંબુ વાવો. લીંબુ જો કે આપણે વાવતા હોય છીએ, પણ આ લાઈમ બ્લુ બટરફ્લાયને આઈડેન્ટિફિકેશન કરવા માટે પણ આવી રીતે પંખી જેવા એના સ્પોટ હોય, આવું હોય, એનાથી ઓળખાય. એ બહુ જરૂર નથી. અને એને રસ ચૂસે છે ટ્રાઇડેસ પોકીમેન્સીસ ઉપર. આપણું સ્લાઇડનો પહેલો ભાગ જ મૂકેલો છે, ટ્રાઇડેસ પોકીમેન્સીસ. અને એની લીંબુની બધી જ પ્રજાતિ, સાઇટ્રસ માઇક્રોકાર્પા, સાઇટ્રસ ઓરેન્ડિફોલિયા, સાઇટ્રસ ગાંડીસ, સાઇટ્રસ લેમન, સાઇટ્રસ સાઇનેન્સિસ, અને એક બીજી પણ વેરાયટી બિલી જેવી આપી છે, નારંગી ક્રેન્યુલાટા. આટલા એના હોસ્ટ પ્લાન્ટ તરીકે વૈજ્ઞાનિકોએ જેને સ્ટડી કરી છે એ વખતના સમયમાં આપણા ધ્યાન ઉપર આવેલા. આ પણ આપણે જો આપણે જે બટરફ્લાયને બચાવવા જાય છે એવા આપણે 7-8 પ્લાન્ટ વાવી છે, એમાંથી એ પૈકીનો એક પ્લાન્ટ આનું જીવન બચાવી શકે છે. એટલે આપણે ઝાડ વાવવા જોઈએ. ત્યાર પછી આ ઝેબ્રા બ્લુ તો આવી ગયું છે આપણું. આ કોમન ગલ, આ ગલ જે છે કોમન ગલ, એ પણ કડાબા, ખાસ કરીને કડાબા ફ્રુટિકોઝા એ એનું હોસ્ટ પ્લાન્ટ છે. પછી ફ્લુકોડિયા કેપે, બધી જ કેપેરી સ્પીસીઝ એની છે, અને ફ્લુકોડિયા, કડાબા ફ્રુટિકોઝા અને કેપેરીસ એ એનું ખાસ કોમન ગલ આપણે ત્યાં એટલા માટે જોવા મળે છે કે આ બધી કેપેરીઝની વેરાયટી છે. તો આપણે એ વાવશું એટલે 100 ને આપણને કડાબા ફ્રુટિકોઝા વેરાયટી અને આપણી કેપેરીઝ એ એનું હોસ્ટ પ્લાન્ટ છે, ગલ છે. ત્યાર પછી આ ફોટો મેં એટલે લીધો છે, જ્યારે આપણે કોઈ વસ્તુ બહુ આપણે રુચિબેને આપણે પતંગિયા લીધા છે એમાં આ બટરફ્લાયની નોંધ નથી. નકર ખરેખર આ લાર્જ સાલ, મેં સૌથી પહેલા હું ધ્યાન મારા નજીકમાં આવ્યું સ્મોલ સાલમંડ આરબ, એ સાલ્વાડોરા ઓલુએડી, સાલ્વાડોરા પર્સિકા, એના ઉપર નભે છે બટરફ્લાય. આ બટરફ્લાયની સૌથી પહેલા મને આ જો મરેલો ફોટો જોયો, એટલે એને મેં સૌથી પહેલા મરેલો ફોટો લઈ લીધો, કારણ કે આ તો મોકો મળે નહીં. એટલા માટે થઈને આપણે ફોટો લીધો છે. અને આ જે છે એ લાર્જ સાલમંડ આરબ, એ કડાબા અને કેપેરીસ એની આસપાસ જોવા મળે છે. પણ આ કોપર કલરનું બટરફ્લાય છે, ચાલુ ગાડીએ મેં આને જોઈ લીધું કે આ પડી ગયેલું છે. ત્યાર પછી એના ઘણા ફોટા લીધા. એટલે મેં આપણા સૌરાષ્ટ્રમાં બેને, આપણા પતંગિયા રુચિબેને નોંધ નથી, પણ મને લાગે છે કે બટરફ્લાય સારી રીતે જોવાનો મને મોકો મળ્યો, અને આપણે ઓથેન્ટિક નોંધ આપી કે સૌરાષ્ટ્રમાં. એટલે બેને મેં પૂછ્યું કે આવું કેમ, તો એ કે સાહેબ એ વિસ્તારમાં કોઈ બહુ બટરફ્લાય વિશે કોઈ જાણતા નથી. જેવા તમે બટરફ્લાય વિશે આ 50 આપણા 35 જણા જોડાઈ ગયા. હવે 35 જણા જ્યારે આ સ્ટડી કરશે, જ્યારે મળશે, આપણે સારા સારા કેમેરાથી ફોટા લેવા અને એને જ્યારે ભણવા મળશે, તો આપણે કંઈક શોધી કાઢશું. હવે પક્ષીઓ પણ ઘણા શોધાય છે, એના કારણે પછી આપણે હવે નવા હમણાં આપણે જોશી સાહેબે વાત કરી, સાહેબ કચ્છમાં બહુ ઝાડોની શોધ થઈ રહી છે, કારણ કે આપણામાં હવે જાગૃતિ આવી ગઈ છે, ફોટોગ્રાફી લઈ શકીએ છીએ, આપણે એને સ્ટડી કરી શકીએ છીએ. એના માટે આપણે આપણા મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરીએ. એટલા માટે થઈને તમે વાઇલ્ડ લાઈફમાં જાઓ તો એકલા સારો ફોટોગ્રાફને કોઈ હીરો થવાની જરૂર નથી. આવા તૂટેલા ફૂટેલા ફોટોગ્રાફ પણ આપણને, અને મારે હંમેશા મારી નોકરીની અંદર પહેલા મને પગ જોવા મળે, પાંખ જોવા મળે, એના ઉપરથી મેં કોમન બઝર્ડની મારી પહેલી નોંધ છે કચ્છની અંદર. માત્ર મને એને ગળા સુધીનો ભાગ કોઈ ઉંદેડો કે કોઈ પક્ષી ખાઈ ગયું તે મળે, એના ઉપરથી મને ખબર પડી. પછી મેં એક સૌથી પહેલો કચ્છની અંદર વ્હાઇટ ફૂટેડ ફોક્સ, જે ડેઝર્ટ ફોક્સ કહેવાય છે, એ જોવા માટે થઈને બધા કે નાના આ તો ક્યાંય છે નહીં, હવે તો નાશવાનું. પહેલાં તો કોઈને ખબર જ નહીં કે આવું એક લોકડી થાય છે. અને એ આપણી જે કોમન ફોક્સ છે એનાથી આ જુદી ફોક્સ છે, કારણ કે ચારે પગ વ્હાઇટ ફૂટેડ ફોક્સ કહેવાય, ચારે પૂંછડી. એટલે મને ખાલી દોડતા પૂંછડીનો પાછલો ભાગનો ફોટો આવી, એ મેં બહુ પ્રચાર કર્યો એ ફોટાનો. માણસો ખૂબ વખાણ્યો, વાહ આ તો વ્હાઇટ ફૂટેડ ફોક્સ જ છે. આખું એનિમલ ભાગમાં નહોતું આવ્યું. અને આપણી ભારતની માન્યતાઓ એવી છે કે આ ઢોલ છે એ હારામારું યંત્ર છે. હવે ઢોલ વગાડવું હોય આપણે તો કેટલી સરળ, ઢોલ વગાડવાના આપણે કેટલું ખરાબ ગણી છે. સૌથી પહેલા શહીદો જે ક્ષત્રિયો અને મોટાભાગના પાળિયા છે, બાજુવાળા ઢોલવાળાનું પાળિયું હોય જ તે, પણ આપણે ઢોલ વગાડવા જાઓ તો કેટલા નિરાશ છે. આવું આ ફોક્સનું છે. અમે છે ને પ્રેઝન્ટેશન રાખ્યું આ ગાઈડમાં. પંકજભાઈ જોશી વગર હું ડૉક્ટર ઝાલાનું પ્રેઝન્ટેશન કરતા હતા, કારણ કે અમે 6 વુલ્ફ, 6-7 હાઈના અને ફોક્સને અમે કાટલા પહેરાવ્યા. હવે એના ઉપર સંશોધન કર્યું, બહુ જાણવા મળ્યું કે ફોક્સ એટલે ફોક્સ આપણે જેકલ, આપણું જેકલ ઉપર ગોલ્ડન જેકલ, એ કલર સ્કેવેન્જર છે. હવે બધું પતી ગયું ને તે ભાઈ એક ભાઈ મારી પાસે મને કે સાહેબ આ જે શિયાળ છે એ લૂચું કહેવાય ને. હવે મેં કીધું તમારો દસ્તાવેજ કરી લીધો છે લૂચું કહેવાય, જો તો માન્યતા કેવી છે આપણી. એટલે આવી માન્યતાઓ આપણી ઘર કરી ગઈ હોય છે, એટલે આપણે એને એવોઇડ કરી દઈએ છીએ. લટકતા, મારા એક સાહેબ હતા, મેં ચામાચીડિયા બતાવ્યા તો કે એ ક્યાં હે, એ તો સર લટકતે રહેતે. હા ભાઈ લટકતા નહીં, આ આપણી ઇકોલોજીને જીવંત રાખે છે. તમારા જંગલની અંદર પ્લાન્ટેશન મવડાના આપણા
ટેરોકસ જજન્સિયસ કરે છે. આજે તમે લટકતાની તમે એવોઇડ કરો છો, પછી એને મારા શબ્દો ઉપર થયું, પછી એને એકદમ ઇન્ટરેસ્ટ પડ્યો કે આ તો આરડી જાડેજા બરોબર કે છે. પછી મને 2-5 વાર મને કે હું એકદમ બેટને જોઈ જાઉં તો હું બાયનોક્યુલરમાં જોઉં, એના ફોટા લઉં, માણસોને સમજાવું. પેલા એના મનમાં એવું હતું, એવું શિયાળ જેવું કે ભાઈ લૂચું, આપણા મને પંચતંત્રની વાર્તા છે ને, લૂચું શિયાળ. હવે લૂચું શિયાળ એટલે આપણા ગિરનારી મંડળના કોઈના મકાનનો દસ્તાવેજ કરી લીધો છે, બધા લૂચું શિયાળ કરો છો. એટલે આપણી માન્યતાઓ આવી ઘર કરી ગઈ છે. પણ ખરેખર એ ગોલ્ડન જેકલ કહેવાય છે, સ્કેવેન્જર છે. એવું જ બટરફ્લાયનું છે, એવું જ ઘણા ઝાડનું છે, એવું જ બિલાડીનું છે. હવે આપણે ઘરમાં બિલાડી પાડી તો 7 વખત આપણે આડી નીકળે, અને ઓલામાં માન્યતાઓમાં એ બિલાડીનો સત્યનાશ વાળી દે, કબૂતરનો સત્યનાશ વાળી દે. માન્યતાઓ એવી છે. એટલે માન્યતામાં બંધા આપણે ભણેલા ગણેલા છે, આપણે કશું જાણીશું માન્યતા બંધાય નહીં, જેથી કે ના એનિમલને નુકસાન જાય. બરોબર. ત્યાર પછી આ મોટલ ઇમિગ્રેન્ટ ડિસ્કશન આપણે થઈ ગયું, ખાસ કરીને એનું આપણે આ લેવાનું હતું. પછી આ પી બ્લુ, આ જે ઇવાન છે, જે બટરફ્લાયનું કીધું ને કે એને જ્યારે સ્ટડી કરીએ છે, જો ક્યારેક સ્ટડીમાં કેવું ઓલું થઈ જતું હોય છે, એને જ્યારે સ્ટડી કરીને તે એ વિસ્તારમાં એને બટરફ્લાય ઓછા જોવા મળ્યા. એટલે ઘણી વખત આપણે જ્યારે સ્ટડી તમે કરો, તમે પોતાની નોંધ રાખો ને સાહેબ, તો એની અંદર લખવાનું કે સાંજે 7:30 વાગે આપણને બટરફ્લાય જોવા મળ્યું હતું, એની આસપાસ આટલી વનસ્પતિ હતી, અથવા તો ફોટોગ્રાફ સાથે તમે લઈ શકો કે આ વનસ્પતિ ઉપર બેઠું છે અને એની આસપાસ આટલી વનસ્પતિ. આટલી નોંધ રાખો ને સાહેબ, એ ઐતિહાસિક નોંધ કહેવાય. જેથી એ નોંધ તમારી, અથવા તો તમારી નોંધ ક્યાંક પબ્લિશ થઈ, અથવા તો ક્યારેક એવી જરૂર પડી તો આ નોંધ તમારી કામ. આ પી બ્લુ બટરફ્લાય ને એ તે વખતે એને બહુ સ્કેચ કે ઓછી સંખ્યામાં એવું એને જાહેર કરી દીધું. અને ત્યાર પછી આ બટરફ્લાય તો પી બ્લુ છે એટલે એગ્રીકલ્ચરમાં નુકસાન કરવા માંડ્યું. પણ 2022ની અંદર આ ભાઈને આપણે પ્રોટેક્શનમાંથી કાઢી નાખ્યું છે. બહુ ગંભીર બાબત છે, કારણ કે કોઈ હવે આટલું નુકસાન કરે છે અને એની સંખ્યા વધારે, શા માટે કાઢી નાખવું જોઈએ? એ કોઈ સમજ્યા નહીં હોય અને આવી કંઈક રજૂઆતના અનુસંધાનમાં ઉડાડી દીધું છે. એટલે એનું હોસ્ટ પ્લાન્ટ તમે જુઓ, ખાખરો, વટાણા, પાયસમ સટાઈવમ, ઘૂઘરા, કોટલારિયા સ્પીસીસ, રૂટિયા, કોટલારિયા રેટ્યુસા. જે આપણે ઘૂઘરાની વાત કરી છે કાલે, આપણા ઇબ્રાહિમ ધ્રુજ સાહેબે કીધું કે આ ઘૂઘરા, એટલે મને કીધું કે આ ઘૂઘરાની વેરાયટી કીધી કોટલારિયા રેટ્યુસા. તે વિજ્ઞા સાઇનેન્સી. તમે ચોળા વાવશો તો આ પી બ્લુ 110% તમારા બગીચામાં, તમારા ખેતરમાં આવશે. અને એને ધારી ન દેતા કે આ બધા નુકસાનકારક છે. હવે આ પણ લાઇમ બ્લુ તો લઈ લીધો ફોટો. ત્યાર પછી આ બ્રાઇટ બબુલ બ્લુ, એ મેં ફોટો હમણાં જ લીધો સાહેબ, મહિના. એટલે બેને કીધું કે આ બહુ સારો ફોટો સાહેબ, સૌરાષ્ટ્રમાં બહુ ઓછી આની નોંધ છે. અને આ એકેશિયા કેટેચુ, આપણા જે ગોરડ, પછી સુબાવડ, આપણે ખેતરમાં સુબાવડ, હું મેં કીધું સુબાવડ હારે બહુ નુકસાન કરે. હવે મને ખબર પડી કે તો બ્રાઇટ બ્લુ બટરફ્લાયનો હોસ્પિટલ, આપણે સુબાવડ સામેની લાઈનમાં અમે 100-200 સુબાવડ રેવાડી દીધા છે. ભલે રહ્યા સુબાવડ, આપણે આંબા એટલા ઓછા થશે. એના લીધે આ બટરફ્લાય આપણા આખા ખેતરમાં જોવા મળે છે. એટલે આ એનું હોસ્ટ પ્લાન્ટનું મહત્વ બ્રાઇટ બ્લુ બટરફ્લાયનું એટલા માટે છે. એના આપણા બધા જ એકેશિયા કેટેચુ, એકેશિયા નીલોટિકા દાંતણમાં ઉપયોગ આવે છે, એ વાત સાચી. પણ આના બચ્ચા, ઈયળો આ ખોરાક ખાય છે, એ આજે આપણે યાદ રાખજો. અને સુબાવડ, લુસિનિયા લ્યુકોસેફલા, એ ઓબનોક્સિયસ કહેવાય, ખેડૂતોને કંટાળી જાય. પણ આ બટરફ્લાયનું એ હોસ્ટ પ્લાન્ટ છે. ઝેબ્રા બ્લુની ડિસ્કશન થઈ ગયું, વ્હાઇટ ઓરેન્ટિનનું આપણે ડિસ્કશન થઈ ગયું, આ ડાર્ક ગ્રાસ બ્લુ થઈ ગયું, આ સ્વિફ્ટ પાછી આવી એનું પણ ડિસ્કશન આપણે થઈ ગયું, આ પેરો પણ આપણી પાસે ડિસ્કશન થઈ ગયું. હવે આ બ્લુ પેન્સી બટરફ્લાય જે આપણી પાસે આવ્યું છે, આ બધા જ પેન્સી બટરફ્લાય આજે નાનું લાગે છે પણ બહુ ઝઘડાખોર છે સાહેબ. આ જે બ્લુ પેન્સી બટરફ્લાય છે એ બહુ હવે તમે બધા જ પેન્સી, આપણે 6 પેન્સી બટરફ્લાય છે, એ તમને જાણીને થશે કે આપણે હાઇગ્રોફિલિયા જે આપણું પાણીમાં ઘાસ ઉગે છે ને, એ એનું હોસ્ટ પ્લાન્ટ છે. હવે હું જ્યારે ભરૂચમાં હતો, મેં એક જંગલ વિસ્તાર જોયો અને સાહેબ તમે નીકળો તો ફાડી નાખે એવા કાંટા લાગે. આપણે કીધું આ શું, અને અમારે પ્લાન્ટેશન કરવાનું હતું. એટલે અમે તો એ બધો સત્યાનાશ કરીને, મને લાગે છે પ્લાન્ટેશન જે તે વખતે કરી નાખ્યું હશે. હવે તે એટલી બધી બહુ આપણે નોલેજ હતું નહીં, એટલે આપણે થોડો ઘણો વિસ્તાર એના માટે અમે અલગ રાખી દે, આ બ્લુ પેન્સી માટે. હવે એનું હોસ્ટ પ્લાન્ટ તમે જો, આ ઝઘડાખોર બટરફ્લાય છે, એકદમ ઝડપથી ઉગે છે. ફોટો પાડવા માટે બહુ કનેડે ત્યારે ફોટો. આ મેં છે ને એકેશિયા ઉપર ફોટો લીધો, આપણા ગેટની પાસે જ તે. એટલે હાઇગ્રોફેરા ઓરિક્યુલાટા, પછી પીળો કંટેસિયો, આપણે ધન્વંતરી ભગવાન દર્શન કરવા જઈને બધાને બતાવ્યો હતો. બાર્લેરિયા, પ્રયોનાઇટિસ, પછી લજામણી, પાછી લજામણી આવી છે. તમે લજામણી વાવશો તો આપણા ઘરે આ બટરફ્લાય આવશે. લીલી મહેંદી, જસ્ટેસિયા પ્રોક્યુબેન્સિસ, જસ્ટેસિયા માઇગ્રન્થા, જસ્ટેસિયા કેનેન્સિસ અને સીડા રોમ્બોઇડી બલા, આ એનો હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આપણે બધા ઝાડથી આપણે જાણીતા છીએ, એટલે આપણે આને
હોસ્ટ પ્લાન્ટ તરીકે આપણે આને આપણા બગીચાની આસપાસ, આપણા ઘરની આસપાસ આને તમે બ્લુ પેન્સી, બધી જ પેન્સી, ત્યાર પછી પીકોક પેન્સી છે, ગ્રે પેન્સી છે, એ બધી પેન્સીઓ જે છે એ બધી જ પેન્સીઓ એનો હાઇડ્રોફિલા એનું મેઇન છે, ત્યાર પછી એનું બાર્લેરિયા એનું સેકન્ડરી છે. એ પ્રમાણેની એ પસંદગી ઉતારે છે. એટલે આપણે મોટા ભાગે આ બટરફ્લાયની સાથે આપણે આ પ્લાન્ટ ઉછેરશું. ત્યાર પછી ફરગેટ મી નોટ તો આપણે જોયું, આવી ગયું. ત્યાર પછી લેસર ગ્રાસ બ્લુ પણ આપણું પાછું આવી ગયું. આ ડાર્ટ, આ જે ડાર્ટ છે એને પછી આપણે દરિયા કિનારાને લીધે આ ડાર્ટને એક ડાર્ટને સ્પેશિયલ આ પાછું જે ઓલો મરેલો ફોટો હતો ને એ લાર્જ સાલ્મન આરબ. ત્યાર પછી હું જેસર બાજુ ગયો. હવે મહુવામાં ને તળાજાની અંદર કોઈ આ બટરફ્લાયની સ્ટડી કરી નહીં હોય. બેન પણ ત્યાં શિક્ષક હતા, અમારા રુચિબેન. એ કે મેં કે જોયું, પણ મારા હાથમાં લગભગ 8 થી 10નું ગ્રુપ આવી ગયું. આ એક ડેમની પાસે મેં આ બટરફ્લાયનો ફોટો લીધો. તમે જુઓ કેટલું કોપર કલરનું બટરફ્લાય છે, અને એ પર્ટિક્યુલર હોસ્ટ પ્લાન્ટ ધરાવે છે બધા આપણે લાર્જ સાલ્મન બટરફ્લાય, કડાબા, કેપેરીસ. એટલે આપણે કેળા આ બધું આપણે સાચવશું. અને આ બટરફ્લાય 4 જે એક છે સ્મોલ સાલ્મન આરબ જે પીલું ઉપર થાય છે. ત્યાર પછી આ છે લાર્જ સાલ્મન આરબ, આ કેપેરીસ ઉપર થાય છે. ત્યાર પછી એક બ્લુ ડોટ સાલ્મન આરબ અને એક વ્હાઇટ સાલ્મન આરબ. એ જામનગર બાજુ ક્યાંક નોંધાયો. 4 સાલ્મન આરબ પૈકી બહુ રેર બટરફ્લાય અમારા હાથમાં આવી ગયું છે. એટલે આપણને આ ફોટોગ્રાફીનો આનંદ થાય કે આ સરસ ફોટોગ્રાફી. વ્હાઇટ ઓરેન્જ ટીપનો પણ આપણે ડિસ્કસ કર્યું. આ ક્રિમ્સન ટીપ, આ ગયા વખતે કાલે બતાવવાનું રહી ગયું. આ ક્રિમ્સન ટીપ આ મેં લીધું છે ને એની ઉપર એક માખી શું કરી રહી છે મને ખબર નથી, એનો મેં ફોટો લીધો છે. આવું સિમ્બાયોસિસ એસોસિએશન છે શું છે આને, એના માટે મેં ફોટો જલ્દી લઈ લીધો છે. આ ક્રિમ્સન ટીપ જે બટરફ્લાય છે એ પણ જે આપણા વિસ્તારની અંદર જોવા મળે, એ પણ કડાબા ફ્રુટિકોઝા, કેપેરીસ, બધા જ પ્રકારના કંથારિયા અને મેરુઆ ઓબ્લિજીફોલિયસ એવું કશું એક એનું હોસ્ટ પ્લાન્ટ છે. પણ કેપેરીસ તો બધા છે, બધા કંથારિયા છે. આટલું સુંદર બટરફ્લાય આવા કંથારિયા બોરડી ઉપર અને હોસ્ટ પ્લાન્ટ ઉપર જીવે છે. આપણા બધા જ ઓરેન્જ ટીપ, લાર્જ ઓરેન્જ ટીપ, કિમ્સન ટીપ, આ તમે જો વ્હાઇટ છે અને કિમ્સન અને પાંખો છે. કેટલું સુંદર બટરફ્લાય છે. હવે એની હોસ્ટ પ્લાન્ટ તો કેપેરીસ છે, એટલે આપણે એ સાચવી શકશું એને. કોમન ગ્રાસ યેલો તો આપણું આવી ગયું છે. બ્રાઇટ બબુલ હમણાં મેં લીધો ફોટો એ આવી ગયું છે. ફરગેટ મી નોટ પણ આવી ગયું છે. વ્હાઇટ આવી ગયું છે. ત્યાર પછી લેસર ગ્લાસ બ્લુ. આ ફોટોગ્રાફ જુદા જુદા એટલે બતાવ્યા છે આમાં કે જુદા જુદા પ્લાન્ટ ઉપર જુદી જુદી પોઝિશનમાં બેઠા હોય, ખુલ્લા બટન હોય, આવી રીતે ટપકા દેખાતા હોય, એના માટે ઓળખાણ માટે મેં આ ફોટોગ્રાફ્સ બધા લીધા છે. આ ફરગેટ મી નોટ આ મેં એટલા માટે ફોટો લીધો કે આ બીજું કશું ઓમ તો આ પુષ્પ મધુ ચૂસતું હોય છે, પણ આ કંઈક સિમેન્ટની અંદર બીજું કશું છાર લઈ રહ્યું છે, એટલે મેં ફોટો લીધો. આ પેલ ગ્રાસ બ્લુ બટરફ્લાય એ પણ કેપેરીઝ ઉપર નભે છે. કોમન આ તો આપણે 3 ડોટ ને કોમન ગ્રાસ ને બધા બટરફ્લાય, સ્ટ્રાઇપ આલ્બાટ્રોસ પાછું આવ્યું. અને આપણા ગેટની બાજુમાં જ એક સેનેગલનું ઝાડ છે, એની અંદર ઓછામાં ઓછા 16-17 જુદા જુદા બટરફ્લાય. એની પ્રોબોસિસ જુઓ, નાના ફ્લાવરની અંદર કેવી સરસ પ્રોબોસિસ નાખી. જો આ પ્રોબોસિસ છે, આ વ્હાઇટ કલરની, એની કમ્પાઉન્ડ આય છે. એટલા માટે થઈને આ ફોટો લીધો છે. અને ઓળખવામાં આ પીળો આ ભાગ રહ્યો એટલે ઓળખાઈ જાય છે, એની શીરાઓ ઓળખાઈ જાય છે. એના માટે થઈને આપણે આ ફોટો લીધો છે. આ લાઇમ બટરફ્લાયને હમણાં આપણે કેવી રીતે ઉછેરી શકીએ, કોઈ લીંબુ કાપી નાખ્યું હોય, કેટ આપા હાથમાં આપણે ઘરે પણ કરી શકશો. આ કમાન્ડર બટરફ્લાય જે મેં હમણાં ચર્ચા કરી, મારા ગુજરાતની અંદર મારો પ્રથમ રેકોર્ડ છે એ બટરફ્લાય છે, મોડ્યુલા પ્રોકાઇસિસ. ત્યાર પછી આ ઇવનિંગ બ્રાઉન, આ બટરફ્લાયની કાલે પણ આપણે ચર્ચા થઈ હતી. આ એક જ બટરફ્લાય એવું છે જે સાંજે એક્ટિવ થઈ જાય છે, અને એ લગભગ આપણું બધી જ પોએસી ફેમિલી, સોરગમ અને આપણી જે બાકીની બધી જે પોએસી ફેમિલી છે એના ઉપર આ નભે છે. અને લગભગ આપણા ઘરની આસપાસ આ બટરફ્લાય આવી જાય. તમે સડેલા ફળ નાખશો ને સાહેબ, તમે કોઈ ફળ આપણું સડી ગયું હોય ને એની અંદર ઘણા ફળની અંદર આપણને આલ્કોહોલ જેવી સુગંધ આવવા માંડે. એટલે તમે અને આ સાહેબ ડ્રાય સિઝન ફોર્મ અલગ છે, આ ડ્રાય સિઝન ફોર્મ છે. પછી વેટ સિઝન ફોર્મ અલગ છે, જેમાં ચાંદેડા દેખાતા હોય. એટલે આ બટરફ્લાય આપણું બહુ નજીકનું બટરફ્લાય છે. તમારી ઓફિસોમાં જોવા મળે. ટેરિટોરિયલ બટરફ્લાય છે, જ્યાં જોવા આવે ને ત્યાં જ જોવા મળે. અને બહુ મોટું છે, લાગે તમને બહુ સરસ લાકડા જેવા પાનમાં બહુ મોટું બટરફ્લાય છે. હવે આનું હોસ્ટ પ્લાન્ટ શું છે તમે કહો. તમે રાઈસ વાવી હોય તો રાઈસના ખેતરમાં ઓરાઇઝા સટાવ્યા. તમે ઘાસ કેપ્લુડા, પછી ઇલ્યુસન, નાગલી, કેરેકાના, પછી ઓપ્લિસેમમ કમ્પોઝિટમ પેનિકમ, પછી જુગર સોરગમની બધી જ વેરાયટી, જી મેજની વેરાયટી, અને રોટ બોલિયા કોચિનેન્સિસ અને બ્રેકિરિયા મ્યુટિકા. આ બધા ઘાસને રિલેટેડ એના આપણે હોસ્ટ પ્લાન્ટ છે.
એટલા માટે થઈને આ ફોટો લીધો છે. આ ડ્રાય સિઝનનો ફોટો છે. અમે ફોટોગ્રાફ ખરેખર તો લીધો છે ડેડિયાપાડા બાજુનો છે, ઘણા 5 વર્ષ પહેલાનો ફોટોગ્રાફ છે. અને અહીંયા પણ મારે એ અલગ અલગ બટરફ્લાયના ફોટા આપણા ધ્યાન ઉપર આવેલા છે. આ ગ્લામબ્લુની પણ ચર્ચા થઈ ગઈ. આ ગ્લામબ્લુનો ફોટો તમે ડિસ્કસ કરશો ને તો ભાઈ શા માટે આવો ફોટો લીધેલો તમને લાગે? આ ખરેખર મારા મોજા છે સાહેબ. એ મારા પલળેલા મોજા આખો દિવસ મેં પહેરેલા, મોજા કાઢીને હું જેવો બેઠો ને તો આ સાહેબ 15 મિનિટ માટે 15 મિનિટ એને આ મોજાની અંદર મારા પરસેવાની અંદર મીઠું લીધું છે ને અને બધું જ છારો એને ભેગા કર્યા છે. એટલા માટે થઈને પર્ટિક્યુલર આવો ફોટો લીધો છે આપણે કે આપણને ખબર પડે કે તમે ક્યાં તમે કુદરતને મદદરૂપ થયા. ખાલી મોજા કાઢીને બેઠા હતા એમાં ભાઈ આવી ગયા. એટલે આ ફોટોગ્રાફ આપણે લીધો છે. અને પછી આપણે સનબીમની પણ ગયા વખતે કાલે આપણે બહુ સરસ ચર્ચા કરી કે આ પણ એટલું સરસ બટરફ્લાય છે. અને આ સનબીમ બટરફ્લાયને ઓળખવું પણ આ રીતે કાબરામાં આ પણ કેપેરીઝની ઉપર નભતું બટરફ્લાય છે. ત્યાર પછી કોમન સેરુલિયન. આ સેરુલિયન બટરફ્લાય છે એ એને ગુણ પ્રમાણે એના ઓલા પ્રમાણેનું નામ આપવામાં આવ્યું છે. અને એનું હોસ્ટ પ્લાન્ટ સેરેકા અશોકા, ચણોઠી, ખાખરો અને કરંજ છે. હવે સેરેકા અશોકા આપણે વાવી તો આ કોમન સેરુલિયન બટરફ્લાય આવી જાય. ચણોઠી તમે આપણે ખેતરમાં એટલે ફોટોગ્રાફ ઘણી ફરતી બાજુ ચણોઠી મેં વાવેલી છે, કુદરત એટલી ઉગેલી. અને ખાખરો અને કરંજ બને છે. એટલા માટે આપણે ત્યાર પછી મેં જે કાલે ઓપોઝિશન ઈંડા મૂકતું ફોટોગ્રાફ મેં લઈ લીધો છે, કોમન માઇન્ડ પેપિલિયો ક્લાઇસિયા, જે આપણે ફર્સ્ટ રેકોર્ડ કરેલું ગુજરાત ઓથેન્ટિક રેકોર્ડ છે એટલે આપણે લીધેલો છે. આ બાલ્કન જે પેરો છે, સ્પોટેડ પેરો છે, અલગ અલગ પ્રકારના પેરો છે, એના ફોટોગ્રાફ છે. એ જો આ ફોટોગ્રાફ એવો છે કે સૂકા ઘાસ ઉપર શું કરી રહ્યો, સૂકા ઘાસ ઉપર ખરેખર આલ્કલોઇડ લઈ રહ્યું છે. આપણને એમ કે સૂકા ઘાસની શું જરૂર છે? આ સૂકા ઘાસ ઉપર બીજું છુપાવવા માટે રૂસ્ટિંગ કરે છે અને બીજું આલ્કલોઇડ લે છે. એટલા માટે આ ફોટોગ્રાફ આપણે કે આ શું મહત્વ ધરાવે છે. આ કોમન ગલની ડિસ્કસ થઈ ગઈ આપણે હમણાં. ગલો આપણે જે જોયા છે એ પ્રકારના ગલનો ફોટોગ્રાફ છે. આ બેરોનેટ બટરફ્લાય, આ દારૂડિયું બટરફ્લાય, આ મોટા ભાગે આ પણ કેપેરીઝ ઉપર ને એના ઉપર નભે છે, પણ ખાય ફ્રૂટ. એટલે તમારે હળેલા ફ્રૂટ રાખશો એટલે તમે ઇવનિંગ બ્રાઉન આપશે, બેરોનેટ આવશે અને બોરન બટરફ્લાય આવશે. 110% હળેલા ફ્રૂટ ખાવા આવે ને આવે છે. એટલા માટે થઈને આપણે એને પ્રોટોટાઇપ તરીકે મને બહુ સુંદર બટરફ્લાય છે. આ ક્લોઝ વિંગનું બટરફ્લાય છે. અને ઓપન વિંગનું બટરફ્લાય એ આપણે પણ અલગ રીતે જોવા મળે છે. એટલા માટે થઈને આપણે ફોટો લીધો છે. પછી આ પેન્સીની વાત કરી કેપેરીઝ ઉપર, આ લેમન પેન્સી. આપણે થાય કે આવા ચાંદેડા શેના માટે આવે? ડરાવવા માટે છે. એનો હુમલો થાય તો આ ચાંદેડું એનું રક્ષણ કરે. આવા ચાંદા જે આપ્યા છે ને ગ્લાસીસ, એટલા માટે છે. કાલે આપણે આ ફોટો કોમન ક્રો બધા ભેગા થઈ અને ઘૂઘરા ઉપર, કોટલે ટીસા ઉપર બધા આલ્કલોઇડ લઈ રહ્યા છે. બ્લુ ટાઈગર બટરફ્લાય હોલીબુસ વટાકાકા ઉપર ખાસ જોવા મળે છે. આંકડા ઉપર હોલીબુસ વટાકાકા એનું મેઇન છે. કોઈ પણ ઈયળ એની કેટ એની ઉપર જોવા મળે. હવે તમે જોજો એટલે તમને ખબર પડશે. આ પણ લોંગ બેન્ડેડ સિલ્વર લાઇન, આ પણ બટરફ્લાયનું મેં બે જે સિલ્વર લાઇન છે બે મારા ઝપટે આવી ગઈ છે. એ નસીબદાર છું હું કે આપણે આવો ફોટોગ્રાફ લઈ લીધો. આ પાયોનિયર બટરફ્લાય છે. એ આપણું આપણે કંઈક મીટિંગનો ફોટોગ્રાફ મેં લઈ લીધો છે આનો. એ પણ પાયોનિયર પણ આપણા કેપેરીઝ ને સેપિયરા ને એના ઉપર અને મારા પાયોનિયર એટલા બધા જોવા મળે. અને એક રુચિબેને એક બુકમાં સુરેન્દ્રનગરની એક ઘટના આપી છે ક્યાંક ધાંગધ્રા બાજુની, કે નમ્રતાબા જાડેજા કરીને કોઈ આપણા પક્ષ આનો અભ્યાસ કરતા તેને જોયો કે લગભગ 200, 500 કે 5000ની સંખ્યાની અંદર એને એક સાથે પાયોનિયર જોયા. પણ મેં હમણાં આપણે જે મિટિંગ આપણી જે શિબિર હતી ત્યારે હું તમને સામે બતાવવાનું રહી ગયું, કારણ કે વિષય એટલા વધી જાય છે કે હું તમને એકલા આના નીકળી ગયેલાના બધાના કોસેટા બતાવે. લગભગ 50-60 કોસેટા એક જ બાવળમાં, એક જ બોયડીમાં છે. એટલે બોરડી હાંચવવી બહુ જરૂરી છે. વિડીસાઇડ કરીને સત્યાનાશ નહીં વાળવાનો. વિડીસાઇડ કોઈ ચડતા હોય તો પગે લાગીને કે ભાઈ વિડીસાઇડ શું કરો સાથે રોટીવેટર હલન મારવાલા શા માટે તું સૃષ્ટિનું નુકસાન કરી રહ્યો છું? તારો સત્યનાશ વારસને સૃષ્ટિનું સત્યનાશ વારે. આ પામ ડાર્ક આ સાહેબ એટલે આઈડેન્ટિફાઈ કરીને મેં કોન્ફિડન્ટલી આપ્યું, કારણ કે આપણા વિસ્તારની અંદર નાળિયેરી નાનતેન થાય છે. એટલે પામ ડાર્ટ અને આ એક 4 ડાર્ટ છે. એ પૈકીનું આપણા આ વિસ્તારમાં ડાર્ટ જોવા મળ્યું. આવું સુંદર ડાર્ટ હોય છે. આજે પુષ્પ મધુ અથવા તો ડ્યુ એને ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે બેઠું છે. નાના નાના ટીપા પડ્યા એના માટેનું છે. શું એનો ખોરાક? સ્વિફ્ટ બટરફ્લાય છે. આ સ્પોટલેસ ગ્રાસ યલો બટરફ્લાય છે. આ પણ એના જે હોસ્ટ પ્લાન્ટ છે કેપેરીઝ ને એ બધું ગ્રાસની પોએસી ફેમિલી છે. આ પ્લેન ટાઈગર તો આંકડા આનું ઘર છે. અને મિલ્કવીડ સ્નેકવીડ ઉપર નેક્ટરિંગ કરી રહ્યું છે. કોમન પેરોની ચર્ચા થઈ ગઈ આપણે. ટાઉની કેસ્ટર, આ આપણે કૃષ્ણવેલ કાલ ડિસ્કસ કર્યું ને, અમે ફોટોગ્રાફ લીધો છે.
કૃષ્ણવેલ તમે વાવશો, પેસી ફ્લાવર તમે વાવી જુઓ સાહેબ, અત્યારે વાવશો, હમણાં 3 મહિનામાં થઈ જશે, તમારા બટરફ્લાય તમારા ઘરે આવશે. આ બટરફ્લાયને ટોની કોસ્ટર કહે છે, ટોની કેસ્ટર, બરાબર, બટરફ્લાય કહેવામાં આવે છે. આ એક બટરફ્લાય હું ક્યાંક જતો હતો, નીચે કોઈ ઝપટે ચડી ગયું છે, પછી મેં એને લઈ લીધું. સરસ મજાનું મઠારી સ્ટ્રાઇપ ટાઈગર બટરફ્લાયને આપણે એ પણ ચણોઠી ઉપર એનું હોસ્પ્લાન્ટ. સેલરની કાલે આપણે ડિસ્કસ કર્યું. આપણે સેલર બટરફ્લાય પણ આપણે 2 સેલર છે, પૈકીનો એક સેલર બટરફ્લાયનો ફોટોગ્રાફ મને બધી જગ્યાએ મળી ગયો. કાલે મેં વાત કરી ગોલ્ડન ફ્લેટ, આ જે ગોલ્ડન ફ્લેટ, હજુ દાઢીવાળું, આ એક જ બટરફ્લાય એવું છે જેને દાઢી છે. જો સિલોસી આર્જેન્ટિના ઉપર આ નભે છે અને ડીપ ફોરેસ્ટની અંદર જોવા મળે છે. અને એની સરસ મજાની ગુલાબી કલરની પ્રોબોસિસથી નાના એવા ફ્લાવરિંગ અંદર એન્ટર કરી અને રસ ચૂસી રહ્યું છે. એટલા માટે બરોન છે, આપણું ટાઉન કેસ્ટર છે, આ આલ્ટોડ લઈ રહ્યું છે, સુકાઈ ગયેલી આ છે આપણી સુકાઈ ગયેલું હાથી સૂંઢી છે સાહેબ. આ કાલે આપણે ડિસ્કસ કર્યું કે લોરેન્થસ, આપણું જે રૂટ સ્ટેમ પેરાસાઇટ, જે પાર્શિયલ પેરાસાઇટ જે આપણું થાય છે લોરેન્થસ, એના ઉપર નભતું એનું એ લોરેન્થસ હોય એટલે તમારા એટલી ઊંચાઈ ઉપર આ બટરફ્લાય 110% હોય. જેઝિબેલ છે, જેઝિબેલનું મેલ બટરફ્લાય છે. પછી આ પણ જુદા જુદા ફોટોગ્રાફ છે એટલા માટે. પછી કે 4 રિંગ બટરફ્લાય છે. આ આપણી બધું જ ઘાસ નીચે તમે વાવો ને એટલે 4 રિંગ બટરફ્લાય આપણે સુરત બાજુ ને ત્યાં બધે આપણને જોવા મળી જાય. આ બટરફ્લાય આપણે 4 રિંગ છે, 3 રિંગ છે, એ પ્રમાણેના 4 રીંગોવાળા બટરફ્લાય આપણે, અને નીચે જમ્પ કરીને આમ હવામાં લહેરાતા હોય ને એ રીતે ઉડે, એ રીતે આઈડેન્ટિફાય થાય છે. એટલા માટે તેનું સુરતમાં એક ભરતીમાં હું ગયો તો મારી બાજુમાં આવ્યું, આ રીતે ફોટો લઈ લીધો છે. આપણે એમાં કોઈ સ્પેશિયલ સમયની ક્યાંય જરૂર નથી. આપણે આ ઓરેન્જ યલો ટીપ છે, વ્હાઇટ યલો ટીપ છે, આ ગર્લ, બંને ભાઈઓ ભેંસના કોઈ અઘાર ઉપર કે શેનું અઘાર છે એના ઉપરથી આ પોતાનું આલ્કલોઇડ લઈ રહ્યા છે. એકલા ફૂલ અને ઓલા ઉપર ન નભે, પણ જો આ રીતે બટરફ્લાય બધી સૃષ્ટિનો ઉપયોગ કરી રહ્યા છે. ગર્લ બટરફ્લાય છે એ આપણે કાલે લિયા માઇક્રોફાઇલા અને લિયા ઇન્ડિકા આ એના ઉપર મેં આ બટરફ્લાય જોયેલું છે. ત્યાર પછી આ એનો પી બ્લુ છે, પછી આ 4 રિંગ છે, 1 2 3 4 નીચે જાય છે, 1 2 3 4 આ રીતે ઓળખાય 4 રિંગ. જો કેટલું સુંદર બટરફ્લાય છે અને બહુ જોયા જેવો છે, જમીનથી નીચે ઉડતું હોય છે. લાઇમ બટરફ્લાય છે એ છે. આ 3 સ્પોટેડનું મેટિંગ છે કે ફિલ્ડ વિઝિટમાં ગયા ત્યાં મેં લઈ લીધું છે. બહુ સુંદર બટરફ્લાય છે. આવા તમે ફોટોગ્રાફ્સ લઈ શકશો. આવી રીતે તમે આઈડેન્ટિફાય, આ જ્યારે ઉછેરતા હોય ક્યાંક આપણે કેટ મળી ગયો હોય તો ક્યાંક બધું ડિસ્ટર્બ થઈ ગયેલું છે, એક પાંખ ન ડેવલપ થાય, એના માટે તેના ફોટોગ્રાફ લીધો છે. એ એટલા માટે થઈને આ આપણી ફ્લેશ કાલે મેં બતાવ્યો, રેડ ફ્લેશ, 2 ફ્લેશ છે, એ પૈકીને એક ફ્લેશનો આપણને ત્યાં જ ફોટો મળી ગયો, કારણ કે એની હોસ્ટ પ્લાન્ટ આપણને ત્યાં જોવા મળે છે. ત્યાં એ બધી આ બધી પેન્સી પાછી આવી ગઈ. આ બધી પેન્સીના ફોટોગ્રાફ છે. આ જો કેટલી સરસ છે. જોઈન્ટ પાંખમાં પણ આવા ફોટોગ્રાફ્સ હોય છે. આમાં ખાસ કરીને આ બટરફ્લાયના જુદા જુદા પ્લાન્ટ ઉપરના ફોટોગ્રાફ, અને આજે આપણે એના હોસ્ટ પ્લાન્ટો વિશે આપણે આ સ્મોલ આરબ બટરફ્લાય, હું પીલું તમે વાવો સાહેબ ભાવનગરમાં કે ગમે ત્યાં, પીલું તમે છોડ વાવશો, અથવા તો તમે કાળા તળાવ જાઓ, અથવા વેળાવદર જાઓ, અથવા તમે જામનગરમાં જોડિયા જાઓ, અથવા તમે બીજા કિનારો બધા પીલું હોય તો તમે ઉતરજો સાહેબ, અથવા તમને બેસ્ટ સ્મોલ સાલ્મન આરબ પીલું જોવા મળશે. આ ફ્લેશ છે, યલો ઓરેન્જ ટીપ છે, ઓલો બધા વ્હાઇટ ઓરેન્જ ટીપ હતી. આ એક મને મરેલું બટરફ્લાય હાથમાં આવી ગયું યલો ઓરેન્જ ટીપનું, એટલા માટે મેં ફોટો લઈ. કાલે તાનું ડિસ્કશન આપણે કર્યું, ક્રોનું પણ ડિસ્કશન કર્યું. અને હવે 11 સાડા 11 જેવો સમય થઈ ગયો. આ પાછી પેન્ટેડ લેડીઝ બટરફ્લાય આપણા ધ્યાન ઉપર આવેલી છે. આ જુદા જુદા ફોટોગ્રાફ્સ આપણે અત્યારે બતાવી રહ્યા છે. આ પાછું એ જ ફોટોગ્રાફ છે. આ જુદા જુદા ફોટોગ્રાફ્સ એટલે લીધેલા છે. આ પીકો પેન્સીનું, આ પાછું કિમ્સન ટીપ બટરફ્લાય પાછું આવી ગયું છે. આ આપણે આ રીતે બધા જુદા જુદા ઝાડો ઉપરના આ પાછું આપણું લાજ આવી ગયું છે. એટલે એટલા માટે થઈને એક સ્કીપર હમણાં બટરફ્લાય જો આવી જાય તો હું તમને બતાવું કે આ બટરફ્લાય એક સમજવા જેવું છે. આપણું જુદા જુદા બટરફ્લાય, આ જો બ્લુ બટરફ્લાય, આ જે બ્લુ બટરફ્લાય છે એ ઘૂઘરા ઉપર જો કઈ રીતે એનું પોતાનો ખોરાક લઈ રહ્યો છે, ત્યાં વિન્કર રોજિયા ઉપર ઓરેન્જ ટીપ લઈ રહ્યું છે. આ બધા ઝાડોને લીધે કોઈ પણ બટરફ્લાય એક દિવસ કોઈ ઝાડ ઉપર ફૂલ વિના જીવી શકે નહીં. આ ઇવનિંગ બ્રાઉન, ઓલી જો ડ્રાય ફોર્મ હતો અને આ વેટ ફોર્મ છે. આ તમે જુઓ કેટલું સરસ બટરફ્લાય. આનો હુમલો થાય તો આ ઘાયલ થઈ જાય તો આવું બધું કંઈક છોડી દઈએ. આ ડરાવવા માટેનું છે. આ આપણા ઓફિસમાં, આપણા ઘરે આ ચોક્કસ જોવા મળે. તમે જો આપણે જોશો ને તો આ બટરફ્લાય, આ મારા જે કમાન્ડર બટરફ્લાયના જુદા જુદા ફોટોગ્રાફ હું કહેતો હતો, આ એના જુઓ,
આવો સરસ, કેટલું સોના જેવો બટરફ્લાય છે. અમારા નસીબમાં આવો ફોટોગ્રાફ લેવાનો આવી ગયો. અને ત્યાર પછી અમે બધું કેટલાય દિવસ જોયું સાહેબ, જોયું ને બીજા 2 આ સ્કીપર બટરફ્લાય. આ મેં દવા છાંટવાનું બંધ કર્યું, વિડીસાઇડ બંધ કર્યું, અને જે મારા હાથમાં આ સ્કીપર બટરફ્લાય આવી ગયું. આ હમણાંનો જ ફોટો છે, તમે આવ્યા એ પહેલાંનો ફોટો. એટલે આ એક જે સ્કીપર આપણે જોવા મળે છે એ પૈકીનો એક આ સ્કીપરનો ફોટો મને આપણા ફાર્મ ઉપર મળ્યો. એ એટલા માટે કે એનું હોસ્ટ પ્લાન્ટ જીવી ગયું, હવે આપણે છાંટવાનું બંધ કર્યું એના માટે. એટલા માટે તેની ખાસ ફોટો આપણે લીધો છે. આ પાયોનિયર બટરફ્લાય છે, ત્યાર પછી આ બધી હેજ બટરફ્લાય છે, આ જુદા. હવે આ બટરફ્લાય આપણે જ્યારે હમણાં મુલાકાત કરી ને તે આ બટરફ્લાય ડનાઇટ એક ફ્લાયનો બટરફ્લાય લીધો. આના પર હુમલો થયેલો છે. આ મિમિક્રી કરે છે. આજે અડધું મિમિક્રી થયું છે કે એવું કશું આ બતાવે છે ને કે ટાઈગર બટરફ્લાયની મિમિક્રી કરે, પણ એ આટલા બધા હુમલા થવા છતાં આ ભાઈ જજુમી રહ્યું છે. એના પર હુમલા થાય એટલે જો ને એક સ્ટાર છોડી દીધો છે. આવા ઘાયલ થયેલો જો આ ડનાઇડ એક ફ્લાય છે. આ ઘાયલ થયેલું બટરફ્લાય કેટલી વખત ઘાયલ થયું. એટલે આપણે હમણાં જે શિબિર થઈ ને એમાં મેં 2-3 આપણા મારી સાથે હતા ભાઈઓ, એને મેં બતાવેલું કે આવું હોઈ શકે આમાં. આ એટલા માટે તેની ફોટો લીધો છે. આ જે અલગ જો આ કેટલું ઘાયલ થયેલું છે. બીજું બટરફ્લાય આપણા હાથમાં આવી ગયું, લગભગ ફેંકાઈ ગયું, પણ છતાં એટલું ઝડપથી ઉડીને જતું રહ્યું. એટલે કુદરતની અંદર એનો બચાવની બધી જ તકો ભગવાને એને આપેલી છે. એટલા માટે આ પાછું ગ્રામ જ્વેલ બટરફ્લાય, બહુ સુંદર બટરફ્લાય. મેં પાછો ફોટો લીધો ક્યાંકથી. અને આ થેપ્રોસિયા ઉપરનું છે, ઓલી આપણી ગળી ઉપરનો ફોટોગ્રાફ મને લાગે છે. અને આપણે સારો ફોટોગ્રાફ આપણને મળી ગયો છે. આ પ્રમાણે બટરફ્લાય. હવે હું જ્યારે આ મેં ફોટોગ્રાફ એટલે લીધો છે, હું 2-2.5 વર્ષ ગોધરામાં રહ્યો, જ્યાં રોજ હું કસરત કરું ને અમે કોઈ બટરફ્લાય જોયો ને. પણ જ્યારે બટરફ્લાય મને શોખ થયો, હું પાછો કોર્ટ કેસમાં ગયો ત્યારે મેં જોયો કે આ જ હું જ્યાં કસરત કરતો ત્યાં તારા ખૂબ બટરફ્લાય છે. એટલે આ બટરફ્લાય ટાઇડિસ પોક્યુમેન્સિસના ફૂલ ઉપર નેક્ટરિંગ કરતા બંને બહુ કોમ્પિટિટિવ કરીને એકાબીજીનું આંચકીને કરે છે. એટલે માટે સુંદર ફોટો બને. આંખો આ તે ડરામણું બધું કરીને બેઠા છે. એટલા માટે તેને આ એક ફોટો લીધેલો છે. આ આપણું ગ્રેટ એક ફ્લાયનો ફોટો. આપણે જે આ બગીચામાં વાવતા હોય છે, શું નામ છે મને બહુ ખબર નથી સાહેબ, કે છે આ હોસ્ટ પ્લાન્ટ તરીકે ઉપયોગ કરે છે. હું એક મંદિરમાં ગયો તો ત્યાં જોયેલું. ડુરન્ટા, દમયંતી ડુરન્ટા. હા, ડુરાન્ટા, બરોબર, ડુરાન્ટા. આ ખાસ અને આ આપણા સ્મોલ બ્લુ બટરફ્લાય એમરન્થસ સ્પાઇનોસા ઉપર ફોટોગ્રાફ લઈ અને હું આજે ગઈકાલે અને આજે લગભગ 11:30 જેવો સમય થવા આવ્યો છે. અને આપણે પાછળથી બટરફ્લાય, એની હિસ્ટ્રી, એના ગ્રુપો અને બટરફ્લાય જેના ઉપર નભે છે એ હોસ્ટ પ્લાન્ટ ઉપર આપણે આજે ચર્ચા કરી. અને આપણે આ બધા અત્યાર સુધીના 32, કાલે તો 20 જણા, રાતે આપણા મેમ્બરો વધી ગયા, 32 જણા થઈ ગયા. અને હું માનું છું કે આ 32માંથી 52 થાય. જેમ અમે આંબાની ઝાડને પ્રુનિંગ કરીને સાહેબ, એટલે પ્રુનિંગમાં પહેલાં 3 ડાળ રાખવાની, પછી અમે એનો ગણિત કરી. કાલે મને ઓલા સાહેબ પૂછતા હતા ને કે સાહેબ આવું આટલા લેવલે કેમ કાપ્યું, પછી અમે એને 6 ડાળ કરશું, પછી એમાં તમે 153 કરશું, પછી એમાં 250 કરશું. એટલે મેક્સિમમ સાહેબ પેનિકલ, આંબાની પેનિકલ 350 થી 450 પેનિકલ ડાળું મળે ત્યાર પછી આપણે એને પ્રુનિંગ કરતું રહેવું પડે. નેટી ડાળોમાં એવી રીતે આપણા શિબિરની આ વર્કશોપની અંદર ગઈકાલે 20 હતા, આજે 32 છે. આ 32 આવતીકાલે એના બાળકોને શીખડાવશે. આ 32 એના પછીના બાજુના શીખડાવશે. પણ આપણી પાસે સારામાં સારા કેમેરા છે. માટે તમે આ બટરફ્લાયની સ્ટડી કરવી એટલે સહેલી છે. તમારે ઉંમર હોય તો વાંકું ઓળવાનું થોડી તકલીફ પડે, પણ એને તમે ઝૂમ આઉટ કરી અને સરસ મજાનો આવા ફોટોગ્રાફ તમે લઈ શકશો, તમે બીજાને સમજાવી શકશો. અને આપણે જ્યાં પણ જાય, આ પછી બટરફ્લાય એવું છે કે 8 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં તમારે સ્ટડી કરી લેવાના. નો તમારો સમય ન બગડે, નહીં કશું બગડે, તમે કોઈ હેરાન ન થવાનું. મોર્નિંગ વોકમાં જાઓ ત્યાં પણ ફોટો લઈ, કારણ કે બટરફ્લાયનો ફોટો તમે જો મોકો મળે તો લઈ લેજો, કારણ કે આ બટરફ્લાય રેર છે. પછી બટરફ્લાય આજે અમે કમાન્ડર બટરફ્લાયને પછી કેટલા દિવસ જોયો ગયો, મળે જ નહીં. પાછું અમે પેપલિયો માઇન જોવા ગયા, મળે જ નહીં. બીજી વખત વાઇલ્ડ લાઈફ સાહેબ, તમે સિંહ પણ રમેશ રાવલ જો આમાં જોડાયેલો તો ખબર સાહેબ, એક વખત સિંહ જેવો જંગલમાં વધ્યો, બીજી વખત સિંહ તમને 15 મહિનો દી લગી જોવા મળે નહીં. આ વાઇલ્ડ લાઈફનો નિયમ છે સાહેબ. 344 કિલોમીટરની ટાઈગરે ઇન્દોરથી મુસાફરી કરી લુણાવાડા આવ્યો. 350 કિલોમીટરની અંદર 1.5 વર્ષ સુધી જોવા ન મળ્યો. આ એની છુપાવવાની ક્ષમતા છે, આપણાથી આઘા ભાગે છે. એટલે આ સ્મોલ બ્લુ બટરફ્લાયનો એમરન્થસ સ્પાઇનોસા ઉપરનો ફોટો છે. અને આ ફોટા સાથે આપણે ભવિષ્યની અંદર આ કેમેરાને આપણો એક વૈજ્ઞાનિક ભાઈ તરીકે તમે કેમેરાનો, મોબાઈલનો ઉપયોગ કરશો સાહેબ, તો હું તમને માનું છું કે તમે આવતા 1 વર્ષમાં સારામાં સારા પતંગિયાના, તમે સારામાં સારા વનસ્પતિ શાસ્ત્રી બની શકશો. એ શુભેચ્છા સાથે હું તમને જય ધન્વંતરી
બધાને શુભેચ્છા, ગુડ નાઇટ કહું છું. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબનો, જેમણે આજે રંગબેરંગી પતંગિયા વિશે વિસ્તૃત માહિતી આપી. બધા અલગ અલગ પતંગિયા આમ દેખાવા સરખા લાગતા પણ બધાની જે વિશિષ્ટતા છે એ દેખાડી છે. ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય. સરસ પતંગિયા વિશે સરસ માહિતી મળી. પતંગિયા આપણે આંગણે ભાગ 2 માં સરસ માહિતી મળી. ધ્રુજ સાહેબ જોડાયેલા છે. ધ્રુજ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. 2 શબ્દો કહું કે 4 શબ્દો કહું? હા, એટલે જેટલા કહેવાય 4 કહો 4 કહો, 6 કહેવાય 6 કહો. હવે જે સાહેબે પહેલી જ આપની એમની શરૂઆત કરી એમાં પાણાફાળથી કરી. પાણાફાળનો મારો પોતાનો અનુભવ છે. એક વખત અમે જંગલમાં ત્યાં આપણે ગીરમાં જ હતા અને એક ફેમિલી સાથે હતા. હાથની અંદર 4 ટાંકા આવે એવો કાપો પડી ગયેલો ચપ્પુથી, અને તાત્કાલિક પાણાફાળથી અમે એને લોહી બંધ કરી દીધું હતું. એટલે એ રીતે એક સારામાં સારી વનસ્પતિ છે અને એનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ. પણ પતંગિયા માટે આટલી બધી ઉપયોગી છે એ આપણને આ ખ્યાલ આવ્યો. અને મેં પણ અગાઉ કીધું હતું કે એ પેલાવેલા ફ્લાવર જો કોઈ પણ વનસ્પતિને ચોમાસામાં આવતા હોય તો આ પાણાફાળને આવે છે, અને બીજું મેં તમને સાટોડીને કીધું હતું એનું આવે છે. મલેશિયાની અંદર તમે જાશો તો કોલામપુર પાસે એક આખો ઊંચા વિસ્તારની અંદર આખું પતંગિયા માટેનું ટુરિઝમ છે. ત્યાં આખા આર્ટિફિશિયલ રેર કરી અને લોકોને પતંગિયા બતાવે છે. બીજું જે પતંગિયાનું આઈડેન્ટિફિકેશન, ઘણી વખત તમને કોઈ સ્પીસીસમાં કોઈમાં તકલીફ પડે તો એનો તમારે ફોટોગ્રાફ છે. અત્યારે તો ફોટોગ્રાફ ખૂબ સારી રીતે આવે છે એટલે કોઈ સ્પેસિમેનની બહુ એવી બધી જરૂર ના પડે, પણ ફોટોગ્રાફ આપીને અને બીજી બધી એની થોડીક ઓલી વસ્તુ લઈ IARI ની અંદર એન્ટોમોલોજી ડિપાર્ટમેન્ટ છે, એની અંદર તમારે ઇન્સેક્ટ માટેની આખા કન્ટ્રીની ઓથોરિટી છે. અને આ ડિપાર્ટમેન્ટ અત્યારે તમે જોશો તો એ અત્યારે એક હેરિટેજ તરીકેના ડિપાર્ટમેન્ટ તરીકે આવી ગયું છે. એટલે એની અંદર પણ તમે કોઈ વખત મુલાકાત લેશો તો પણ મજા આવશે. બીજું સાહેબે જે વાત કરી આમ કીટકની અંદર તો, અને આની અંદર બધાએ ખૂબ જ સંશોધન કર્યું છે. જેકોબ્સન દ્વારા જે ફિરોમોન્સની જે શોધ થઈ હતી એનો હું ઉલ્લેખ કરીશ કોઈ વખત, પણ એ પણ એક અગત્યની બાબત હતી. બીજી તમને ખાસ વસ્તુ વાત કરી દઉં કે બાયોલોજીમાં કોઈ પણ સ્ટડી કરતા હોય, વનસ્પતિ સ્ટડી કરતા હોય, પ્રાણી, પક્ષી કે પતંગિયા, તમારે પહેલા વહેલા ખરેખર સાયન્ટિફિક કલરની આખી ઓળખ સારી રીતે સમજી લેવી જોઈએ, જેથી કરીને એના વર્ણન સાથે કોઈ પણ વસ્તુનું વર્ણન તમે સરખાવો તો તમને એક્ઝેક્ટ એના તમારા મનની અંદર આખું એનું પિક્ચર ઊભું થાય. અને કલર થિયરીની અંદર જો કોઈ વખત અહીંયા ચાન્સ મળે તો મિથિલિયા સાહેબને કહું છું કે કોઈ એવા સારા વ્યક્તિ હોય ફિઝિક્સના કે એને પર કલર થિયરી પર અથવા કોઈ ફાઇન આર્ટ્સના હોય એની પાસે એક ટોક દેવરાવાની જરૂર છે કે બેઝિક 3 કલર હોય, એમાંથી સેકન્ડરી અને ટર્શિયરી કલર કેને કહેવાય, હ્યુ કેને કહેવાય, પછી એ જે એની બધી ટર્મિનોલોજી છે એ થોડીક સમજાવે. હવે સાહેબે એક વખત ઈશાક કેહિમકરની વાત કરી. ઈશાક કેહિમકર છે ખરેખર સારામાં સારા ફોટોગ્રાફર છે. એ કોઈ વનસ્પતિ કે પતંગિયાના અભ્યાસીઓ એટલે બધા નથી, પણ એની જે બુક છે વાઇલ્ડ ફ્લાવર ખાસ વસાવજો. કારણ કે જે પતંગિયાની અંદર જે વનસ્પતિની સાહેબે વાત કરી એ બધી વનસ્પતિના તમને ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ બધા નામ સાથે અને સાયન્ટિફિક નામ સાથે અને ફોટોગ્રાફ્સ માટે એક ઓળખવા માટે હેન્ડબુક તરીકે ખૂબ નાની સરસ મજાની બુક છે. એ વસાવા જેવી છે. જો જે એના પરથી તમને લેશો તો ફિલ્ડની અંદર પતંગિયાની સાથે એની વનસ્પતિ, હોસ્ટ વનસ્પતિનો પણ તમને સારી રીતે ખ્યાલ આવશે. અને ખરેખર ઈશાક કેહિમકરનું જે બોમ્બે નેચર હિસ્ટ્રી સોસાયટીમાં છે એમના જે કામ છે ખરેખર ખૂબ સારું છે. અને ખરેખર એક ફોટોગ્રાફર શું કરી શકે એનો આ એક દાખલો છે. હવે જે રંગ આગળ સાહેબે ક્લાસિફિકેશનની વાત કરી, એક વખત સાહેબે મુસાંડા પ્લાન્ટની વાત કરી. તો મુસાંડામાં કહી દઉં, આપણી ત્યાં આછા ગુલાબી રંગનો જે મુસામંડા છે એ જ પ્લાન્ટ ઉનાળામાં સર્વાઈવ થાય છે. એટલે મુસાંડા પ્લાન્ટ ઉપર કોઈ પણ માણસે કંઈ પણ થોડું ઘણું કંઈ પણ કામ કરવું હોય તો આ એક આપણી જે એની જે વેરાયટી છે એ તમને સારી રીતે આપણી ત્યાં થઈ શકે છે. બાકી બીજી બધી શિયાળાની અંદર સારી રહે, ઉનાળાની અંદર બધી નાશ પામતી હોય છે. પછી જે ફોટોગ્રાફીની અંદર સાહેબ કેમેરા અને સાથે સાથે આપણે મોબાઈલની વાત કરી, પણ ખરેખર એગ્સ, પ્યુપા
અને એની લાર્વા, એના સારામાં સારા ફોટોગ્રાફ અને સારામાં સારો અભ્યાસ એ બધું તમારે જો કરવું હોય તો સારામાં સારું સ્ટીરિયો બાયનોક્યુલર માઇક્રોસ્કોપ હોય અને ઇનબિલ્ટ લાઇટ હોય તો એની અંદર કોઈ પણ શેડ આવ્યા વગર ખૂબ જ સારી રીતે અને એકદમ ક્લિયર કટ ફોટોગ્રાફ આવે. અને એ ફોટોગ્રાફની અંદર થોડી ડેપ્થ આપો તો દરેકે દરેક અંગને તમે ખૂબ જ સારી રીતે બતાવી શકો. કારણ કે અમે આ સ્ટીરિયો બાયનોક્યુલર માઇક્રોસ્કોપ ઉપયોગ કરી અને સામાન્ય જે ફંગસ હોય નીચે રાખી હોય તો એ અમે 400 ગણું એને મોટું કરીને પણ ફોટોગ્રાફ લેતા તો એકદમ સ્પષ્ટ આવતો. એટલે એનો પણ એક સારી રીતે ઉપયોગ કરવો પડે. ખરેખર આ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં સારા સ્ટીરિયો બાયનોક્યુલર માઇક્રોસ્કોપ હોય એન્ટોમોલોજીમાં એ ખૂબ જ જરૂરી છે. પછી જે ફોટોગ્રાફીમાં જે આમાં જે છે એમાં એગ્સ, પ્યુપા અને લાર્વી એની ક્લોઝઅપ ફોટોગ્રાફી કરવા માટે અને એના માટે હું મેક્રો લેન્સની ભલામણ કરું છું. મેક્રો લેન્સની અંદર પછી તમારે જો એની અંદર ફ્લેશ રાખવી હોય તો એની અંદર જે રાઉન્ડ ફ્લેશ આવે છે એનો ઉપયોગ કરશો. અને બીજું ગમે ત્યારે ફોટોગ્રાફી કરવા જાઓ ત્યારે હું તમને ખાસ ભલામણ કરું, એક તો સિંગલ ટ્રિપોઇડ હોવી જોઈએ અને બીજી જે બાબત છે શટર રિલીઝ કોડ. આ બે વસ્તુ આ પતંગિયા છે કે બટર તમે બર્ડની ફોટોગ્રાફી કરતા હોય તો આની સ્થિરતા માટે આ બે વસ્તુ ખૂબ જ જરૂરી છે. એટલે એનો પણ તમને એક ખાસ અહીંયા ઉલ્લેખ કરી દઉં છું. આમ તો આ કોઈ ફોટોગ્રાફીની કોઈ ટોક નથી, પણ આમાં જે વધુમાં વધુ ફોટોગ્રાફીમાં જે ડિફિકલ્ટ પડે છે એના માટે મેં વાત કરી. સ્લાઇડ ખરેખર ખૂબ સારી છે, ચોખ્ખી છે અને હજી પણ એને સારી રીતે થોડીક એને ફોટોશોપમાં લઈ અને એને વધુ ઓલી કરે. અને બીજું કે જ્યારે તમે વધુ ફોટોગ્રાફી કરો ત્યારે બટરફ્લાયની ફોટોગ્રાફી કરો ત્યારે એમાં ખાસ આપણને લાભ એ છે કે એમાં જંગલ ખાતાની કંદરગત ઓછી થાય. તમે ગમે તે વિસ્તારમાં જાઓ તો તમને થોડા ઘણા પતંગિયા કે આ વસ્તુ મળી રહે. એટલે બીજી કોઈ પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા આની અંદર હું ફોટોગ્રાફીની ખાસ ભલામણ કરું છું. ફોટોગ્રાફનું બીજી બાબત એ છે કે જ્યારે હ્યુઝ ક્વોન્ટિટીમાં તમે ફોટોગ્રાફ પાડતા હો ત્યારે અત્યારે તો શું પેલા રોલ હતા એટલે અમે એને બેસ્ટ એને ઉપયોગ થાય એ જ રીતે કરતા. એમાં જો ટ્રાન્સપેરન્સી રોલ ચડાવ્યો હોય તો ખૂબ જ વિચાર કરીને એને ફોટોગ્રાફ લેતા. પણ અત્યારે જે ઇલેક્ટ્રોનિક્સ બધી બાબતો આવી ગઈ ત્યારે લોકો ઢગલાબંધ ફોટોગ્રાફ લેતા હોય છે. ત્યારે ફોટોગ્રાફનું મેનેજમેન્ટ પણ ખૂબ અગત્યનું છે. સારા ફોટા રાખવા અને એ જ રીતે તમે જે બીજા ફોટા છે એને ડિસ્કાર્ડ કરવાનું પણ સાથે સાથે રાખો જેથી તમારું મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે. બીજી માલ્વેસી ફેમિલી છે એ આપણે જે ફેબેસી ફેમિલી છે એ પછીની પતંગિયા માટેની ખૂબ જ અગત્યની ફેમિલી છે. કારણ કે એક તો એની અંદર પોલન પુષ્કળ પ્રમાણમાં હોય છે, ઓપન ફ્લાવર હોય છે, એટલે પતંગિયા માટે બધી બાબતમાં અનુકૂળ હોવાથી તમને એક માલ્વેસી ફેમિલીની અંદર તમે જો જશો તો એની અંદર તમને વધુ પતંગિયા જોવા મળશે. અને બીજું ફ્લાવર પણ થોડું બીજાના કરતા ઓપન હોય છે અને લાંબો સમય રહે અને ફ્લાવરની સંખ્યા પણ સારી હોય છે. એટલે માલ્વેસી ફેમિલીનો પણ તમારે જ્યાં જ્યાં પતંગિયાનો અભ્યાસ કરવો હોય ત્યાં વધુ ઉપયોગ કરવો. પછી સેલિક્સ ટેટ્રાસ્પર્માની થોડી સાહેબે વાત કરી હતી, મેં ખાસ કહી દઉં કે જ્યાં ખારાશવાળી જે જગ્યા હોય ત્યાં ખાસ તમને જોવા મળશે. માધવી લતા વેલની સાહેબે એક ઠેકાણે પતંગિયામાં વાત કરી હતી. તો એનું નેચરલી ખરેખર તમારે જો જોયું હોય તો જ્યારે તમે ગિરનાર પર્વત ઉપર જાઓ ત્યારે ભરતવન શેષાવન પહેલાના પથ્થરચટી જે વિસ્તાર છે એની અંદર તમે જોશો તો પુષ્કળ આ વેલ તમને જોવા મળશે. અને તણસનો સાહેબે ઉલ્લેખ કર્યો છે, ખરેખર બહુ સારું ટ્રી છે. શિયાળામાં બહુ જ સારા ફ્લાવર આવે છે અને બ્લુ ફ્લાવર માટે આપણું જો દેશી ઝાડ લઈએ તો આ એક સારામાં સારું તણસ ઝાડ છે. લજામણીની સાહેબે રોપાની વાત કરી તો સાહેબને જણાવી દઉં કે સાસણની અંદર આપણી જે આયુર્વેદિકની નર્સરી છે એની જેટલી લજામણી મેં આખા સૌરાષ્ટ્રમાં કોઈ ઠેકાણે જોઈ નથી. ત્યાં પુષ્કળ પ્રમાણમાં રોપા થાય છે. એની અંદર લજામણીમાં જે ખાસ બાબત એ છે કે માટીનો થોડોક દળ છે જાડો હોવો જોઈએ. ઓછે માટીની અંદર એ સર્વાઈવ ઓછી કરે છે. ફોટોગ્રાફી, ટાઈપિંગ અને ડ્રાઇવિંગ આ ત્રણેય વસ્તુ એવી છે, કોઈ પણ નેચર ફોટોગ્રાફી કરવી હોય કે નેચરલિસ્ટ તરીકે હોય કે વનસ્પતિનો અભ્યાસ કરવો હોય કે સાયન્સમાં પણ તમારે કોઈ પણ બાબતમાં પડવું હોય તો ત્રણ બાબતમાં પહેલા તમારે મહારથી હાંસલ થવું પડે. અને એકાદો નાનો ફોટોગ્રાફીના જે કોર્સીસ હોય અથવા સારી બુક માંથી ડેપ્થ શું છે,
ડાયાફ્રામ શું છે, સ્પીડ શું છે, બેના કોમ્બિનેશન શું છે, એ બધી બાબતને તમે સારી રીતે સમજો તો સારામાં સારા ફોટા લઈ શકો. બીજું વાયુવર્ણના ફ્રૂટની હિસાબે જે મળે તો કેપેરેસીની અંદર મેં એક ખાસ જોયું છે કે કેપેરેસીની અંદર તમે કેપેરેસી ફેમિલીની અંદર તમે જશો તો એની અંદરના દરેક ફ્રૂટની અંદર તમને લાર્વાનું પ્રમાણ સારામાં સારું મળે. એટલે કે કોઈ પણ આ પતંગિયાના હોસ્ટ માટે, એના જે ઉછેર માટે, અને એમાં ખાસ કરીને મેં ગીરમાં વાયુવર્ણના જોયા હોય તો તમે 5 ફ્રૂટ કાઢો એમાંથી ઓછામાં ઓછા 3 ફ્રૂટની અંદર લાર્વા તમને મળે. એટલે એ રીતે પતંગિયા માટે ખૂબ અગત્યની છે. આંકડામાં જે બાબતની કીધી બટરફ્લાય, તેમાં આંકડામાં બટરફ્લાય ખરેખર એ આંકડાની જે પોલિનિયા હોય છે એના પોલિનેશન માટે, અને બીજું કે એનું બીજામાં ટ્રાન્સમિટ કરવા માટે અને ક્રોસ પોલિનેશન માટે એક આ કુદરતની રચના છે. એટલે આંકડોય લાભ લે છે અને પતંગિયા એને આંકડાની વધુ સેવા કરે છે, નહીં કે આંકડો પતંગિયાને મદદ કરે છે. એ બાબતનો હું અહીંયા ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું. પછી સાઇટ્રસ ફ્રૂટની હિસાબે વાત કરી અમુક પતંગિયા માટે કે ગમે તે સાઇટ્રસ વાવી દો, તો હું ખાસ ભલામણ ગીરમાં કરું છું કે તમે ગમે ત્યાં હોય તો ચકોતરા વાવજો. ચકોતરાની અંદર એના ફ્લાવર આવે છે, એની સુગંધ ખૂબ જ સારી હોય છે, નોક્ટર્નલ હોય છે, અને હની વધુમાં વધુ કોઈ પણ સાઇટ્રસ ફ્રૂટમાં થતું હોય તો 2 જ બાબત છે સાઇટ્રસમાં અને એક આ બિલીના ફ્લાવરમાં. પણ સાઇટ્રસમાં તમને શિયાળાની અંદર જો એક ચકોતરાનો પ્લાન્ટ હશે તમારી ત્યાં તમારા કેમ્પસની અંદર, તો શિયાળાની અંદર 3 થી 4 મહિના આખી કેમ્પસનો એરિયા તમને સુગંધિત રહેશે. ચકોતરો એટલે પતંગિયાના સાઇટ્રસ કઈ વેરાયટી છે? સાઇટ્રસ મેક્ઝિમા. એ હું પછી તમે કહેજો ને એટલે હું તમને વાત કરી. ચકોતરા કહેતા હોય આપણે, મોટા ફ્રૂટ થાય. પપનસ નહીં, ચકોતરા પપનસ 2 વસ્તુ અલગ પડી જશે. હા, હવે જે પતંગિયાના રંગ છે, વનસ્પતિના ફ્લાવરના બધાની વસ્તુનો જોશો એની કરતા આખી જીવ સૃષ્ટિની અંદર રંગ જો ખરેખર વધુ જો સ્ટેબલ હોય તો પતંગિયાની અંદર છે. એક વખત તમને પતંગિયાની અંદરથી તમને ખાસ માણસોને અત્યારે મોટું સાયન્સની અંદર રંગનું કોઈને આટલું ભાન હોતું નથી, પણ જો તમે બટરફ્લાયનો સ્ટડી કરો અને એ બટરફ્લાયના રંગનું વર્ણન અને એની સાથે આ રંગને તમે જોવો તો એક આખો તમારો કલર માટેનો કોન્સેપ્ટ તમારા જીવનમાં ક્લિયર થઈ જાય. એટલે એ માટે ખૂબ ઉપયોગી છે. પછી ફોટોગ્રાફ જે તમે મરેલા કે આ વસ્તુના ગમે ત્યારે પાડો ત્યારે થોડાક તમે ખીચાની અંદર છે ને નાના ટુકડા મેટીના રાખો. એમાં બ્લુ બેકગ્રાઉન્ડ છે, સ્કાય બ્લુ બેકગ્રાઉન્ડ છે કે બીજા જે એક આખા પતંગિયાના જે નમૂનો હોય એની થોડુંક વિરુદ્ધમાં લઈને તમે રાખો અને એની ઉપર તમે કોઈ પણ વસ્તુને ગોઠવશો તો મેટીના કારણે શું છે કે લાઇટ પરાવર્તન નહીં થાય. એટલે એના જે આપણો જે પતંગિયાનો જે મેઇન જે વસ્તુ છે એની ઉપર કોઈ ઇફેક્ટ નહીં થાય અને એકદમ તમને વધારે ઉપસી આવશે અને ખૂબ સારી રીતે ટેકનિકલ ફોટોગ્રાફ થાય. આટલી મારી ટૂંકી કોમેન્ટ દઈ અહીંયા વિરમું છું. ખૂબ સરસ મજાની ટોક હતી, લાંબી ટોક હતી, પણ ખૂબ જ એમને નોલેજ સારું હોવાથી ટૂંકા ગાળાની અંદર આ જ જો વાત અમારે જો ટીચરને કરવી હોય તો ઓછામાં ઓછા અમે 5 લેક્ચર લઈએ. આભાર. સરસ, ખૂબ ખૂબ આભાર ધ્રુવ સાહેબ. સરસ. હવે ભાવેશભાઈ ત્રિવેદી સાહેબ જોડાયેલ છે. ભાવેશભાઈ ત્રિવેદી સાહેબ 2 શબ્દો કહેશે. હાજી, નમસ્કાર સાહેબ. 25 વર્ષ પહેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ નું સેન્સસ હતું. ત્યારે સાહેબને મળવાનું થયું, જાડેજા સાહેબને. ત્યારે પતંગિયાનો આટલો બધો જાગૃતિ નહોતી, પણ પક્ષીઓ છે, વનસ્પતિ છે, સાપ છે કે પ્રાણીઓ છે, એની કોઈ પણ વાત આવે એટલે સાહેબ સીધા એના વૈજ્ઞાનિક નામ જ બોલતા. એટલે અમને એ સાંભળતા જ રહે એવું થતું કે કઈ ખૂબ જ એમનું નોલેજ. અને આટલા વર્ષ પછી પણ અત્યારે સાંભળી છે આ 2 દિવસથી, તો એવી જ રીતે પતંગિયાઓમાં, વનસ્પતિમાં એવી જ એટલો જ ઉત્સાહ, એટલાથી સરસ માહિતી આપી અને ખૂબ જ મજા આવી. આ વખતે તો હું આજે પહેલેથી જોડાણો, અત્યાર સુધી એક ધારું સાંભળ્યું અને ખૂબ જ મજા આવી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. વાહ વાહ, સરસ. ભાવેશભાઈ. અને ધ્રુવ સાહેબે જે બહુ સરસ રીતે આ ફોટોગ્રાફી જે કળા છે, કારણ કે ધ્રુવ સાહેબ અત્યારે મિત્રેશ સાહેબ આપણે કઈ કેક્ટસના જે ફ્લાવરિંગ ઉપર કોઈ આવો વર્કશોપ સિમ્પોઝિયમ રાખેલો છે? આવો કેક્ટસ છે ને એના ઉપર ફ્લાવર. હવે હું તમને કહું
કે આજથી 34 વર્ષ મારી નોકરી થઈ, 2 વર્ષ મારી ફોજની નોકરી કરો તો 36 વર્ષ, અને એકાદ વર્ષ આમ ગણો 37 વર્ષ, અને બીજા 2 વર્ષ ઉમેરો તો 39 વર્ષ થયા એના. આ ધ્રુવ સાહેબનું મેં કેક્ટસના ફ્લાવર ઉપરનું પ્રેઝન્ટેશન મેં જોયેલું. ત્યારે તો જાણ બહુ જુવાન, અમારાથી થોડા ઘણા મોટા, પણ હજી હું રિક્વેસ્ટ કરીશ સાહેબને કે એની પાસે અત્યારે જે ફોટોગ્રાફી, અત્યારે તો આ બધા સારા કેમેરા થઈ ગયા, એ સમયમાં મેં એની પાસેથી આ કેક્ટસના ફ્લાવર, હવે મને બટરફ્લાય આવ્યા ને પછી મને ખબર પડી કે આ એને જે લીધેલા દહેરાદૂનથી લઈ અને એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સુધીના એની પાસે પ્રેઝન્ટેશન એને રજૂ કરેલું. લગભગ મને લાગે છે કે આપણે ત્યાં પરિતળાવની આસપાસ સાહેબે રજૂ કરેલું, તે ચોવટિયા કે એવા કંઈક એના બેચમેટ પણ હતા, ગોલકિયા પણ હતા. અને બહુ સરસ. એટલે સાહેબ પાસે જો હજી કેવું હોય તો કેક્ટસ ઉપર થતા ફ્લાવરિંગ, સાહેબે કેક્ટસ અને ફ્લાવરિંગ એટલું સરસ પ્રેઝન્ટેશન કરેલું. એટલે હું રિક્વેસ્ટ કરીશ ધ્રુવ સાહેબને કે આ તમારી 40 વર્ષ પહેલાની પાછી ફાઇલ ખોલો, અને આમાં આ બટરફ્લાય આવ્યા પછી લાગે છે કે તમારી એ ફ્લાવરિંગની જરૂર પડશે, જેથી કરીને આપણને પાછું નોલેજ રિન્યુ થાય અને આપણે આ સમયના તકાદાની અંદર આ ફ્લાવરનો પણ ઉપયોગ કરી શકીએ. આપણે જે કેક્ટસમાં એક કંટાળો થાય છે ને, એમાં સ્ટ્રાઇપ બ્લુ બટરફ્લાય અને આ બંને એનો હોસ્ટ પ્લાન્ટ છે. આપણને જાણીને આશ્ચર્ય થાય, એ તો ડીંડલા આ ઓલા થોર જ હોય, આપણે થોર વાવી છીએ, અત્યારે સૌથી નુકસાન થોરને કરી રહ્યા છે. આંકડો તો છે, મિલ્કવીટ તો છે, પણ આ થોરિયા એટલા જરૂરી છે. એક છે ટેરુકલિસ મેં સાંભળ્યું નથી, પણ આપણા ડીંડલીઓ થોર રહ્યો, આપણો બીજો થોર, એ થોર આના પાંદડા ખાય છે સાહેબ, એનો હોસ્ટ પ્લાન્ટ છે. એટલે કેક્ટસ પણ એટલું જરૂરી છે. અને સાહેબને હું રિક્વેસ્ટ કરીશ કે જો આપણને સમય હોય ને આપણી જૂની આર્કાઈવમાંથી ક્યાંય નીકળે તો આપણે કેક્ટસ ઉપરના ફ્લાવરિંગ અને કેક્ટસનું એક, કારણ કે એના આપણે માસ્ટર છો, મને ખબર છે 40 વર્ષ પહેલા તમે એટલું એના વિશે જબરજસ્ત નોલેજ ધરાવતા હતા.